આજને આ પત્રકાર પરિષદમાં આપ સૌ મીડિયા બંધુઓનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પહેલીવાર ખુલ્લા મનથી ખુલ્લા હૃદયથી આપની સાથે ચર્ચા કરવા માટે આવ્યો છું। 2015માં જ્યારે આંદોલનની શરૂઆત કરી અને ત્યારથી લઈને 2019 સુધી ખૂબ ઈમાનદારીથી ખૂબ હૃદયની ભાવનાથી અને મન ચોખ્ખું રાખીને ગુજરાતના અસંખ્ય લોકોના અધિકાર માટે આંદોલન ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું હતું। આ આંદોલનની શરૂઆતમાં એ સમયના પરિબળો એ સમયની પ્રક્રિયા સ્વાભાવિક રીતે સરકારની વિરોધમાં હતી અને સરકારની વિરુદ્ધમાં જનતાના અધિકાર માટેની લડાઈ લડ્યા અને એ સમયે ગુજરાતની અંદર અસંખ્ય યુવાનોને સાથે રાખીને અસંખ્ય યુવાનોની ભાવનાને જોડીને ગુજરાતના ગરીબ સવર્ણ સમાજને 10% અનામત આપવાનું કામ કર્યું હતું અને એ પછી જ્યારે 10% અનામતનો લાભ મળ્યો, બિન અનામત આયોગ મળ્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના મળી, એ પછી એવી આશા અને અપેક્ષા હતી કે ગુજરાતની અંદર જો વગર સત્તાએ વગર પદે ગુજરાતના લોકોના અધિકારની વાત, ગુજરાતના લોકોના સન્માનની વાત, ગુજરાતના લોકોના ન્યાયની વાત કરી શકાય તો સ્વાભાવિક છે રાજકારણમાં જવું જોઈએ। અને આ જ હેતુ સાથે 2019ના માર્ચ મહિનાની અંદર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો। કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે એ સપનું હતું કે જે હિત સાથે, જે પ્રયાસ સાથે, જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો છું તો નિશ્ચિત રૂપે ગુજરાતની અંદર ગુજરાતના લોકો માટે ખૂબ આક્રમકતાથી એ લોકોની વાત સારી રીતે કરી શકીશ। 2017ની અંદર અને 2015ની અંદર આ બંને ગુજરાતની ચૂંટણી એવી હતી જે તાલુકા જિલ્લા હોય કે વિધાનસભાની, એ ગુજરાતની અંદર મારા જેવા અસંખ્ય યુવાનોએ જનતાની અંદર એક વિશ્વાસ પેદા કરીને વિપક્ષ હોય તો કંઈક થઈ શકે એવા અવાજ સાથે અમે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીનો ફાયદો કરાવ્યો હતો। અને માત્ર હાર્દિક પટેલથી નહીં, એ ચાહે મારા જેવા અસંખ્ય યુવાનો કેમ ના હોય, જે આજે સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, બધા જ યુવાનોએ નિષ્ઠાપૂર્વકથી ભાવના સાથે એ પ્રયાસ કર્યો હતો ગુજરાતમાં સારું થાય। અને 2019માં એ જ ભાવના સાથે હું કોંગ્રેસમાં જોડાયો હતો। પણ જ્યારે કોંગ્રેસની અંદર જોડાયા ત્યારે ખબર પડી, ઘણીવાર આપણી ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં સુધી ભોગવો નહીં ત્યાં સુધી ખબર પડે નહીં, જ્યાં સુધી અમને જાણો નહીં ત્યાં સુધી ખબર પડે નહીં। અને 2019થી લઈને 2022 સુધીના આ 3 વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને નજીકથી જાણી સમજ્યા, કોંગ્રેસની અંદરની વિચારધારા, કોંગ્રેસના અંદરની પ્રક્રિયા, ત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર એવી વાત અમને જાણવા મળતી હતી કે ગુજરાતમાં કોંગ્રેસ એ જાતિવાદની રાજનીતિ કરે છે, પણ પહેલી વાર એવું જાણવા મળ્યું કે કોંગ્રેસની અંદર સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે। આ 3 વર્ષના સમયગાળાની અંદર જ્યારે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારે 1 વર્ષનો સમયગાળા દરમિયાન માત્ર કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ગુજરાતની અંદર દોડ્યો, ગુજરાતની અંદર લોકોની વચ્ચે ગયો અને પછી મને કાર્યકારી પ્રમુખની જવાબદારી આપી। કાર્યકારી પ્રમુખની જવાબદારી ગુજરાતની અંદર એક માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય છે। ગુજરાત બહાર જેટલા પણ રાજ્ય છે, ચાહે પંજાબ હોય, ચાહે કર્ણાટક હોય, ચાહે મધ્યપ્રદેશ હોય, એ તમામ રાજ્યની અંદર કાર્યકારી પ્રમુખની જવાબદારી નક્કી કરવામાં આવે। અને જવાબદારી કેવી હોય કે માનો તમને યુથ એનિસ્ટ્રીના ઇન્ચાર્જ બનાવે, તમને મહિલા કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવે, તમને મીડિયા ઝોનના ઇન્ચાર્જ બનાવે કે વિવિધ ઝોનના ઇન્ચાર્જ બનાવે। ગુજરાતની અંદર 2 વર્ષ સુધી કાર્યકારી પ્રમુખ તરીકે મારી કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવી। 2015 અને 17માં જે નિષ્ઠા સાથે અમે ગુજરાતની અંદર એક મજબૂત આંદોલન ઊભું કર્યું, એનો સ્વાભાવિક રીતે ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળ્યો હતો। અને આજે જ્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર નિષ્ઠા રૂપે ગુજરાતના લોકોનો, ગુજરાતની જનતાનો અવાજ ઉપાડવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી એક પણ જવાબદારી મને નથી આપી। તમને એક નવાઈ સાથે કહું કે જ્યારે અમે કોંગ્રેસ પાર્ટીમાં નતા જોડાયા ત્યારે જે છેલ્લા 3-4 દિવસથી ટીવી મીડિયાની અંદર જે મોટી મોટી વાતો કરે છે એ જ નેતાઓ અમને એવું કહેતા કે હાર્દિક, તારા જેવા યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં આવે તો કોંગ્રેસ પાર્ટીનું ખૂબ સારું થાય, તારા જેવા યુવાનોની કોંગ્રેસ પાર્ટીમાં જરૂર છે। અને જ્યારે છેલ્લા 1 મહિનાથી કોંગ્રેસ પાર્ટીની અંદર થતી વિપરીત પરિસ્થિતિઓ બાબતે જ્યારે ચર્ચા કરી, જ્યારે ખુલ્લા મનથી મીડિયાની સામે વાત મૂકી તો આ જ બધા 5-6 નેતાઓ પોતપોતાની મનમરજી મુજબ ટીવીની મીડિયાની અંદર આવીને ચર્ચા વિચારણા કરે। ગુજરાતની અંદર માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી, ગુજરાતની અંદર એવા અસંખ્ય યુવાનો એવા છે, असंख्य धारासभ्यो एवा छे, असंख्य नेताओं एवा छे
કે જે પોતાની પરિસ્થિતિને એવી હદે મૂકી દીધી છે કે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી એ લોકોનો ઉપયોગ કરવા માંગે છે, એ લોકોનો દુરુપયોગ કરવા માંગે છે અને સમય આવે એટલે એ લોકોને ફેંકી દેવાનું કામ કરે છે. આ શરૂઆત માત્ર હાર્દિક પટેલ જોડે 2022માં નથી થઈ. 1972માં ચીમનભાઈને પણ આવી જ રીતે અપમાન કરીને હટાવી દેવામાં આવ્યા હતા. 2007, 10 કે 2012 વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ જ્યારે કેન્દ્રીય મંત્રી બનાવવાની વાત થઈ ત્યારે એમને હટાવી દેવામાં આવ્યા હતા. અને 2012ની ચૂંટણીમાં નરહરી અમીનને પણ આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત કોંગ્રેસની અંદર કોઈ મજબૂત આગેવાન, કોઈ મજબૂત પાટીદાર કે કોઈ પણ અન્ય સમાજનો વ્યક્તિ જ્યારે કોંગ્રેસની અંદર મજબૂતાઈથી અવાજ બને, કોંગ્રેસની અંદર જગ્યા ઊભી કરે તો માત્ર ને માત્ર તેને હટાવવાનું કામ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કર્યું છે. 2002 થી લઈને 2022નો સમયગાળો જુઓ. જેટલા પણ પ્રદેશ પ્રમુખ બન્યા છે, જેટલા પણ વિરોધ પક્ષના નેતા બન્યા છે, એમાંથી 12 વર્ષ એવો સમય રહ્યો છે માત્ર એક ફેમિલી અને એક જ વ્યક્તિ સાથે અરસપરસ કોંગ્રેસની પાર્ટી ફરતી રહી છે. અને એટલા માટે જ્યારે કોંગ્રેસની અંદર સાચી વાત કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીના લોકોએ તમને બદનામ કરવાનો, તમારો દુરુપયોગ કરવાનો અને ક્યાંક ને ક્યાંક મીડિયાની અંદર ખોટી માહિતી આપીને અમારા વિરુદ્ધના સમાચાર ફ્લેશ કરવાનું કામ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. જ્યારે અમે લોકો 300-400 કિલોમીટરની પદયાત્રા કરતા, અમરેલી અંદર મેં પદયાત્રા કરેલી, ગુજરાતની અંદર રોજ 400-500 કિલોમીટર ફરીએ, સતત લોકોની વચ્ચે કાર્યક્રમમાં જઈએ અને ત્યારે અમને ખબર પડે કે અમારો નેતા જે પ્રદેશ પ્રમુખ બનેલો છે, જે વિરોધ પક્ષનો નેતા છે, જે દિલ્હી અંદર રાજનીતિ કરે છે, એ માત્ર ને માત્ર એસી રૂમમાં બેસીને કઈ રીતે 300-400 કિલોમીટરની પદયાત્રા કે કઈ રીતે 300-400 કિલોમીટરના આના કાર્યક્રમને ફ્લોપ કરી શકાય, કઈ રીતે અને એની મહેનત પાણી વેડફી શકાય, માત્ર એટલું જ કામ આ લોકોએ કર્યું છે. મને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ કેમ ના હોય, કોંગ્રેસની અંદર માત્ર પાટીદાર સમાજ સાથે જ અન્યાય થાય છે આ વાત નથી. એવા 4-5 તેમના ધારાસભ્યો પણ છે જે દલિત સમાજના હોય, જે આદિવાસી સમાજના હોય કે ઓબીસી સમાજના હોય. આ તમામ લોકોને ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. અને તમે એવું કહો છો કે જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસ છોડે, જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસની વિરુદ્ધમાં નિવેદન આપે એટલે આ વ્યક્તિ વેચાઈ ગયો, આ વ્યક્તિ ડરી ગયો, આ વ્યક્તિ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી. અને 1-2 વ્યક્તિ જાય તો એવું માને કે આ વ્યક્તિ વેચાઈ ગયો, આ વ્યક્તિ ફસાઈ ગયો, આ વ્યક્તિ ડરી ગયો. પણ તમારા 2012 થી લઈને 2017 સુધીમાં અને 2017 થી લઈને 2022 સુધીમાં 117 વ્યક્તિએ જ્યારે પાર્ટી છોડી, એમાંથી 27 થી વધુ ધારાસભ્યોએ પાર્ટી છોડી, 12 થી વધુ પૂર્વ લોકસભાના સભ્યોએ પાર્ટી છોડી અને પૂર્વ એમએલએ ટોટલ 42 લોકોએ પાર્ટી છોડી. ત્યારે તમારી જાત ઉપર તમારે ચિંતન કરવાની જરૂર છે. ઉદયપુરમાં બેસીને તમારે શિબિર કરવાની જરૂર નથી. આજે ગુજરાતની અંદર તમામ પાર્ટીની અંદર દરેક લોકો નેતા બને છે, દરેક સમાજના લોકો હોય છે. જ્યારે કોઈ 1-2 વાત તમે સત્તામાં બેઠેલી પાર્ટીના વખાણ કરો એનો મતલબ એવો નથી કે તમે સત્તામાં જઈ રહ્યા છો તો સત્તા સામે તમે નમસ્તક થયા છો. પણ એ પાર્ટીની અંદર 2% વસ્તીવાળો પણ રાજ્યનો મુખ્યમંત્રી બની શકે અને 3% વસ્તીવાળો રાજ્યનો મિનિસ્ટર પણ બની શકે. અને અહીંયા નાની મોટી સંખ્યા ધરાવતા સમાજને આજે કોંગ્રેસની અંદર શું જગ્યા છે, શું જવાબદારી છે, તમે સારી રીતે જાણી શકો છો. 2014ની અંદર, 2012ની અંદર પ્રદેશ પ્રમુખ કોણ બન્યું? જ્યારે પ્રદેશ પ્રમુખ હત્યા તો પછી કોણ બન્યું? અને આજે પછી પ્રદેશ પ્રમુખ કોણ બન્યું છે એની ચિંતા ગુજરાતના લોકોએ કરવાની જરૂર છે. આજે ઘણા બધા યુવાનોએ ગઈકાલના મારા રાજીનામા પછી મને અસંખ્ય લોકોના ફોન આવ્યા. એમાં સૌથી પહેલો જવાબ હતો કે હાર્દિક પટેલ અભિનંદન, સારું કામ કર્યું કે ત્યાં પાર્ટી છોડી. અને આ વાત હું માત્ર 1 મહિનાથી શરૂ નથી કરી, છેલ્લા 6 મહિનાથી પાર્ટીની અંદર કહું છું કે ગુજરાતની અંદર જ્યારે 2021ની તાલુકા જિલ્લાની ચૂંટણી થઈ, ભારતની અંદર પહેલી એવી ચૂંટણી હશે ગુજરાતની આ જેની અંદર કોંગ્રેસ પાર્ટીનું આટલું થર્ડ ક્લાસ પ્રદર્શન સામે આવ્યું. કેમ કે બસ મારા વ્યક્તિને ટિકિટ આપો, મારા વ્યક્તિને આગળ કરો, મારા વ્યક્તિને જગ્યા આપો, મારા વ્યક્તિને સમાવો. સારા વ્યક્તિની કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવતી. અને માત્ર 7-8 લોકો છેલ્લા 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ચલાવે છે. તમે ગુજરાતના ગામડાની અંદર જઈને પૂછો તો હાર્દિક પટેલ સભા કરતો તો બિચારા એને એવું જોઈએ કે આ જૂના જ નેતા આવ્યા હશે. ગુજરાતની અંદર માનસિકતા ઊભી થઈ ગઈ છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે ગુજરાતની જનતા સાથે અન્યાય કરવાનું કામ કરે છે. હું છેલ્લા 3 વર્ષથી આવ્યો તો બધા મીડિયા બંધુ અહીંયા છો. મેં મારી જાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે. 3 વર્ષની અંદર ગુજરાત કોંગ્રેસે મારી સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ રાખી હોય મને તમે બતાવો કે જેની અંદર ગુજરાતની અંદર ચાહે બેરોજગારીનો મુદ્દો હોય, જો કોંગ્રેસ એવું કહે છે કે ગુજરાતમાં બેરોજગારીનો મુદ્દો છે તો યુવાન છો કેમ મારી એક પણ પ્રેસ કોન્ફરન્સ તમે લોકોએ નથી રાખી? પેપર લીકના મુદ્દે જાતે મારે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે અને 10 વખત મીડિયા ઇન્ચાર્જને કહેવું પડે કે અમારો તમે લેટર તમામ મીડિયાવાળાને મોકલી આપજો. અને જાતે કરીએ તો એવું કહે તમે પાર્ટીના પ્રોટોકોલમાં નથી રહેતા. જ્યારે ગુજરાતની અંદર રાહુલજી આવે, રાષ્ટ્રીય નેતા છે,
મેં આજ લગી એમના વિરુદ્ધમાં નહોતું બોલ્યો. મને એવું હતું ગુજરાતની નેતૃત્વ જ માત્ર ગુજરાતની અંદર પાર્ટીની ઘોર ખોદવાનું કામ કરે છે, પણ ગુજરાતનું સેન્ટ્રલ નેતૃત્વ પણ જે દિલ્હીની અંદર અમુક ગુજરાતના નેતાઓ બેઠા છે એ માત્ર રાહુલજીના કાનની અંદર એક જ વાત ભભરાવાનું કામ કરે છે કે ગુજરાતની અંદર ક્યારે રિઝલ્ટ આવવાનું નથી, તમે ગુજરાતમાં બહુ ધ્યાન ના આપો. અને મારે દુઃખ સાથે કહેવું પડે કે રાહુલજી જ્યારે જ્યારે ગુજરાત આવ્યા છે ત્યારે ત્યારે એમને ગુજરાતના એક પણ શબ્દ ગુજરાતની સમસ્યા કે ગુજરાતના મુદ્દાને લઈને એક વાત નથી કરી. અને અમારા નેતાઓ એમના મુદ્દા આપવા માટે કે આ મુદ્દા કહેવા માટે ચિંતન ન કરે, એ રૂમમાં બેસીને એ ચિંતન કરે કે રાહુલજીને આજે કઈ ચિકન સેન્ડવિચ આપવાની છે, કયો ડાયટ કોક આપવાનો છે. અને આ વાતને લઈને જ્યારે દુઃખ લાગે કે જ્યારે તમારો રાષ્ટ્રીય નેતા ગુજરાતની અંદર આવે તો ગુજરાતના એક એક મુદ્દાની જાણકારી એને તમારે આપવી જોઈએ. એની જગ્યાએ રૂમમાં બેસીને માત્ર એ ચર્ચા કરો છો કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના લોકો ત્યારે મત આપશે જ્યારે લોકો કંટાળી જશે, જ્યારે લોકો થાકી જશે. અને આજે મને એ વાત કહેતા દુઃખ લાગે, જ્યારે ઘણી મિટિંગોમાં મેં બેઠા છું, હું ઘરની વાત ખોટતો નથી, હવે મારું ઘર પણ નથી રહ્યું, પણ મને એવું હતું કે હું એ સપના સાથે વિચારધારા સાથે જોડાવું કે જે સપનો અને વિચારધારા લોકોના હિત માટે હોય. પણ માત્ર ને માત્ર રૂમમાં બેસીને જાતિવાદની રાજનીતિથી ઉપર આવ્યા વગર કોઈ પણ પ્રકારનું કામ મિટિંગમાં ન થાય. એક વાત કે ફલાણી જગ્યાએ ઉત્તર ગુજરાતની અંદર કયા સમાજને સામે મૂકવાથી, કયા સમાજને ટિકિટ આપવાથી અને કયા સમાજને અપક્ષ ઉમેદવાર બનાવવાથી આપણને ફાયદો થાય, એના સિવાય કોઈ પણ ચર્ચા ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા થતી નથી. મને દુઃખ ત્યારે લાગ્યું જ્યારે 1.5-2 મહિના પહેલા ગુજરાતના એક ડિપાર્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી પ્રમુખ માટેની, અને એની જ્યારે ડિપાર્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી તો એના બ્રેકેટની અંદર એની જાતિનું વર્ણન કરવામાં આવે છે કે આ કઈ જાતિમાંથી આવે છે. એનો મતલબ તમે બહુ સ્પષ્ટ કરવા માંગો છો કે દલિત સમાજમાં પણ આટલા જાત છે, દલિત સમાજની અંદર પણ આટલા ભાગ છે, પટેલ સમાજની અંદર પણ આટલા ભાગ છે. અમુક નેતાઓ ત્યાં દિલ્હીમાં એવું પ્રિડિક્શન આપે કે કડવા લેવા સમાજની કેટલી સંખ્યા છે. ગુજરાતની અંદર જ્યારે આંદોલન થયું પછી પાટીદાર સમાજની સંખ્યાની વસ્તી ગણતરી કરવામાં આવે છે, લેવા કડવાની નહીં. અને આ કોંગ્રેસના જેટલા પણ ગુજરાતની અંદર નેતાઓ બેઠા છે એ દિલ્હીની અંદર પ્રિડિક્શન એવું આપે છે કે માત્ર લેવા કડવાની પોલિટિક્સના ભાગલા કરી દઈએ તો ઘણો ફરક પડી શકે. આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલના મારા રાજીનામા પછી આજે અમુક નેતાઓ રાજકોટ ગયા છે ચિંતન શિબિરમાં, ત્યાં અમારા સમાજના અગ્રણી એવા નરેશભાઈને મળ્યા. મારે દુઃખ સાથે કહેવું પડે કે 9:58 લોકો એન્ટ્રી કરી નરેશભાઈના ઘરની અંદર અને 10:10 તો બહાર આવી ગઈ. 12 મિનિટમાં શું ચર્ચા કરી લીધી એ લોકોએ? માત્ર એવો બતાવવાનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઈને લેવા માંગીએ છીએ. 2 મહિના થઈ ગયા છે. હું તો માત્ર ગુજરાતના પાટીદાર સમાજને બધા સમાજના લોકોને કહું છું કે 2017ની અંદર અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. અમે લોકો નિસ્વાર્થ ભાવે ભાજપની સામે એટલા માટે આંદોલન કરતા કેમ કે અમારા સમાજને ન્યાય આપવો જ છે, અમારા સમાજના અધિકારની વાત કરવી હતી. સત્તા હતી એટલે અમે આંદોલન કર્યું. સત્તા બચાવવા માટે લોકો અમારી ઉપર ક્યાંક ને ક્યાંક કેસ પણ કર્યા હશે, અમે જેલમાં પણ ગયા. પણ 10% અનામત હોય કે બિન અનામત આયોગ હોય કે 1000 કરોડ સ્વલંબન યોજના હોય એ સત્તામાં બેઠેલા લોકોએ જ આપી હતી. અને ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું હતું? 2017ની ચૂંટણીમાં અમે લોકો દુઃખી હતા એટલા માટે અમે સરકાર સામે આંદોલન કરતા હતા. પણ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પાર્ટી પોતાના મેનિફેસ્ટોની અંદર પાટીદાર સમાજ માટે સુદ્ધા વિચારણા પણ નથી કરી. અને એ વખતે એમને એવું હતું ચલો કોઈ વાંધો નહીં, સમય આવશે, કોંગ્રેસ સત્તામાં આવશે, તમને લાભ અપાવશે. પણ આમાં સરકારે મોટું મન રાખીને 2019ની લોકસભા પહેલા 10% અનામત આપી હતી અને આનો લાભ આજે ગુજરાતના અસંખ્ય યુવાનો લઈ રહ્યા છે. મારી વાત બહુ સ્પષ્ટ છે. ગઈકાલે રઘુ શર્માનું એક ઇન્ટરવ્યુ મેં સાંભળ્યું. રઘુ શર્મા એવું કહે છે કે 2017ની ચૂંટણીમાં આંદોલન કરીને કોઈ ફાયદો નથી થયો. કદાચ રઘુ શર્મા નવા રાજસ્થાનથી આવ્યા છે એટલે ભૂલી ગયા હોય કે 1990 પછી પહેલી વાર ગુજરાતની અંદર 65 સીટની ઉપર કોંગ્રેસ પાર્ટીને આવી હતી. અને એમાંથી 17 સીટ એવી હતી કે 1984ની અંદર ઇન્દિરાજીની હત્યા થઈ, ત્યાંની 1985માં જે પહેલી ચૂંટણી આવી માધવસિંહ સોલંકી સાહેબના નેતૃત્વમાં લડાઈ 149 સીટ આવી, એમાં એ 17 સીટ તમે નતા જીતી શક્યા. એ 17 સીટ તમે 2017ની અંદર જીત્યા છો. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર એક વાત બહુ નક્કી થઈ ગઈ છે કે કોંગ્રેસ પાર્ટી ના ગુજરાતનું સારું કરવા માંગે છે ના ગુજરાતના લોકોનું. મને એક વાત બતાવો કે જ્યારે જ્યારે ગુજરાતની અંદર કોઈ દિલ્હીનો નેતા આવે ત્યારે માત્ર કોઈ ગુજરાતી છે અને ગુજરાતી આગળ છે એના હિત સાથે માત્ર ગુજરાતી ઉપર આરોપ પ્રત્યારોપ કેમ કરે? પહેલી વાત સરદાર પટેલથી આપણે વાત કરીએ, મોરારજી દેસાઈથી આપણે વાત કરીએ, અદાની અંબાણીની વાત કરીએ કે અત્યારે દેશના પ્રધાનમંત્રી ગમે તેવા કેમ ના હોય, ગમે તે રાજ્યના કેમ ના હોય, પણ એ ગુજરાતી છે એટલા માટે વ્યક્તિગત રીતે આરોપ પ્રત્યારોપ કરવાનું કામ એ લોકોએ કર્યું છે. અદાણી અંબાણી એમની મહેનતથી પૈસાવાળા બન્યા છે
અને ગુજરાતની અંદર એક નાનામાં નાનો ઉદ્યોગપતિ, એક નાનામાં નાનો વ્યક્તિ પણ એવું ઈચ્છા રાખે કે હું પણ અદાણી અંબાણી બનું. દરેક વ્યક્તિ કોઈ મોટા ઉદ્યોગપતિને પોતાનો રોલ મોડેલ માને. એની જગ્યાએ છેલ્લા 7 વર્ષથી આપણે માત્ર અદાણી અંબાણીને ગાળો સાંભળતા કોંગ્રેસના નેતાઓના મોઢેથી સાંભળ્યું છે. મારી વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર તમારે કામ કરવું હોય તો તમારે સેકન્ડ લીડરશીપને પણ મહત્વ આપવું પડે. જે કાર્યકર્તા હોય, જે ગામની અંદર કામ કરે છે, જે જિલ્લાની અંદર કામ કરે છે, પણ માત્ર 10 લોકોના આધારે ગુજરાતની અંદર કોંગ્રેસ ચલાવવાનું કામ આ લોકો કરે છે. રાહુલ ગાંધીને ઘણીવાર અમે વાત કરી. રાહુલ ગાંધી અને પ્રિયંકાજીને વારંવાર ગુજરાતના એક મુદ્દાને લઈને મેં મેસેજ કર્યા છે, વાત કરી છે. અને જ્યારે મારી છેલ્લી મીડિયાના માધ્યમથી મેં વાત કરી ત્યારે મને કીધું કે હાર્દિક તારો ઇસ્યુ શું છે મને કે. એટલે મેં મારા ઇસ્યુ લખીને આપ્યા કે મારો ઇસ્યુ ગુજરાતની અંદર કોંગ્રેસ ઉપર દબાણ લાવીને પદ લેવાનો નહોતો, ગુજરાતની અંદર કામ માંગવાનો હતો કે તમે કોઈ કાર્યકારી પ્રમુખ તરીકે કોઈને જવાબદારી આપો તો તમે એની પાસે કામ કેમ ન લઈ શકો. તમે મને એવું કહો કે હાર્દિક તું 10 જિલ્લાની અંદર પદયાત્રા કરીને હું ન કરું તો કદાચ હું એની અંદર ગુનેગાર ઠહેરું. પણ માત્ર ને માત્ર હાર્દિક છે, 28 વર્ષનો છે, ગુજરાત કોંગ્રેસની અંદર એને કાર્યકારી પ્રમુખ બનાવી દીધો છે. અને વાત રહી મેં પહેલા પણ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના મેં આપ્યું છે, લીધું નથી. મારા બાપ કોઈ મંત્રી નતા, મારા બાપ કોઈ ધારાસભ્ય નતા કોંગ્રેસના, કોઈ કોંગ્રેસમાં આવીને પદ લીધું હોય. અમે મહેનત કરી હતી, અમે અમારી તાકાતનો પરચો લોકોને બતાવ્યો હતો, સરકારને બતાવ્યો, વિપક્ષને બતાવ્યો. ત્યારે ગુજરાતની અંદર વિપક્ષે અમને કાર્યકારી પ્રમુખની જવાબદારી આપી. અને વિપક્ષની અંદર કાર્યકારી પ્રમુખ બનવું એટલે કદાચ કોકની આવશ્યક બહુ મોટી વાત છે. તમને મિટિંગમાં ન બોલાવે, તમારા બેનરમાં ફોટો ન લગાવે, તમારી ટિકિટ વિતરણની અંદર તમારી વાત માનવામાં ન આવે તો પછી કાર્યકારી પ્રમુખની પણ હું માનું છું કે કોઈ જવાબદારી ન હોય. અને આવા તમામ સંજોગોની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને વિદાય આપવાનું કે રાજીનામું આપવાનું મેં મારા મનથી વિચાર્યું હતું. અને કોઈ દુઃખ સાથે આ નિર્ણય નથી લીધો કે યાર દુઃખ લાગ્યું કોંગ્રેસની અંદર છોડો, ખૂબ હિંમત સાથે લીધો છે કે જે લોકો તમને કામ જ ન કરવા દેવાના હોય, તમને મદદ જ ન કરવા દેવાના હોય તેવા લોકો સાથે બેસીને કોઈ મતલબ નથી. ગઈકાલે એક ટીવી મીડિયાની અંદર ચાલતું હતું કે ગુજરાતની અંદર હવે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એની અંદર નાના મોટો વિવાદ ચાલે છે. તમને દુઃખ સાથે મારે કહેવું પડે કે કોઈ એવી પાર્ટી નહીં હોય, કોંગ્રેસ એક એવી માત્ર પાર્ટી છે જેની અંદર યુથ કોંગ્રેસની ચૂંટણી થાય ને 5 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. યુથ કોંગ્રેસની ચૂંટણીની અંદર અત્યારે જે યુવાન વિશ્વનાથસિંહ વાઘેલા જે પ્રમુખ બન્યો છે એ વ્યક્તિએ ચૂંટણી લડવાની હોય તો એના માટે તમારે વોટિંગ કરાવવાના માટે પૈસા ઉઘરાવવાના. 5 કરોડ રૂપિયા યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ગુજરાતની અંદરથી લઈ ગયા છે. અને જ્યારે યુથ કોંગ્રેસના કાર્યક્રમ કરવાના હોય ત્યાંથી 1 પણ રૂપિયો યુથ કોંગ્રેસના યુવાનોને નથી આપતા. અને યુથ કોંગ્રેસની ચૂંટણીમાં આજે છોકરો અત્યારે જે પ્રમુખ બન્યો છે એને મેં નથી બનાવ્યો, ચૂંટીને બનેલો છે. પણ ના, તમે સારા લોકોને મદદ કરી એટલે બીજા બધા જ લોકો એની વિરુદ્ધમાં આવીને ઉભા રહી જાય કે યાર હાર્દિક આને મદદ કરી છે. નહીં, કોઈ સારો માણસ હોય તો તમારે એને મદદ કરવી પડે, કોઈ સારા વ્યક્તિ હોય તમારે એને મદદ કરવી પડે. 2017ની અંદર ગઈકાલથી અમુક કહેવાતા નેતાઓ કોંગ્રેસના 1-2 નેતાના કહેવાથી ટીવી મીડિયાની અંદર આવીને એવું કહે છે કે હાર્દિકે 2017ની અંદર ટિકિટો આપી, 2017ની અંદર ટિકિટો આપી. તો હું એટલું બહુ દિલથી કહું તો ભાઈ કોંગ્રેસ 2017માં મુહૂર્ત કહેવાય, હું કોંગ્રેસમાં નતો તો મારા કહેવાથી ટિકિટો આપી, મારા કહેવાથી ટિકિટો જો આપી દીધી તો કોંગ્રેસ મૂર્ખી કહેવાય. અને 2022ની અંદર પાટીદાર સમાજનો દુરુપયોગ કરીને હજુ ફરીથી પાટીદાર સમાજને ગુમરાહ કરવા માટે પોતે નાટકો કરી રહ્યા છે. અને હું બહુ સ્પષ્ટ માનું છું કે 2022ની ચૂંટણીમાં એવો પ્રયાસ થશે કે જ્યારે કઈ જ મેદાનમાં નહીં દેખાય એટલે એક વ્યક્તિને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે. અને પછી જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પતશે એટલે એવું કહેશે કે જો તમે પટેલ સમાજને આગળ કર્યો એટલે કોંગ્રેસને કોઈ વોટ ન આપ્યા. હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે માત્ર ને માત્ર દિલ્હીની અંદર એ થિયરીને બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે એ થિયરીથી જ સરકાર બને. હું હજુ પણ કહું છું ગુજરાતની અંદર સરકાર બની હતી અને જો એ થિયરી કામ કરતી હોય તો 1990ની અંદર સરકાર કેમ ન બની, કેમ છત્રીમાં આવીને ઉભા? હું એવું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર જાતિવાદની રાજનીતિ કરે છે. અને એટલા માટે ખૂબ હિંમત સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેટલા પણ યુવાનો અત્યારે ટીવી મીડિયાની અંદર બોલે છે કે હાર્દિકે ખોટું કર્યું, હાર્દિકે આવું નહોતું કરવાની જરૂર, આવું જ હું 2 વર્ષ પહેલા બોલતો હતો જ્યારે કોઈ કોંગ્રેસના ધારાસભ્ય પાર્ટી છોડીને જતો હતો ત્યારે. અને આજે હું જ્યારે છોડું છું ત્યારે બીજા લોકો બોલે છે. કોઈ હું એ લોકોને જરા પણ એની ઉપર ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો. તમે આવું શું કામ બોલો છો? બોલો. જ્યારે તમને અનુભવ વ્યક્તિગત થશે ત્યારે ખબર પડશે કે કઈ રીતે ભૂલ થઈ રહી છે કોંગ્રેસની અંદર, કઈ રીતે તમારો દુરુપયોગ થઈ રહ્યો છે કોંગ્રેસની અંદર. 2-3 વસ્તુ ઉપર ખૂબ મહત્વની વાત કરીશ કે જેટલા છેલ્લા
10-12 વર્ષની અંદર જેટલા બી પ્રમુખો રહ્યા કોઈના નામમાં નથી પડવા માંગતો. બધાના ઓરિજિનલ ચિઠ્ઠા જોવાની જરૂર છે. અને આજે જ્યારે તમે મારી ઉપર આરોપ પ્રત્યારોપ કરો છો ત્યારે હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે જ્યારે મેં પહેલો આરોપ એવો લગાવ્યો હતો કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી ધ્યાન નથી આપતી, ગુજરાતની કોંગ્રેસ પાર્ટી મારા કામ નથી આપતી, ત્યારથી લઈને ગઈકાલ સુધી મેં તો રાજીનામું ગઈકાલ આપ્યું, પણ એના પરમ દિવસથી એના બધા દિવસ તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીને એક પણ નેતા નસ્તો ઈચ્છતો કે આવા લોકો પાર્ટીમાં રહે. કેમ કે એમને ખબર છે કે જમીન ખાઈ જશું. અમે મહેનત કરીએ છીએ, એસી રૂમમાં નથી બેસતા. અને અમારા બાપ કે દાદા કોઈ ધારાસભ્ય કે મંત્રી નતા, અમે અમારી જાતે અહીંયા આવ્યા હતા, અમારી જાતે અમે મહેનત કરી હતી. ગુજરાતની અંદર પાટીદાર સમાજને અમે ન્યાય અપાવ્યો છે, ગુજરાતની અંદર પાટીદાર સમાજને અમે સહયોગ આપ્યો છે. અને બહુ જ કોંગ્રેસ પાર્ટીને ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના કોઈક નેતાએ એક ફોટો ફેરવ્યો કે 14 પાટીદાર સમાજના યુવાનોની જે ડેથ થઈ અને હાર્દિક પટેલ હવે શું ભાજપમાં જશે? ચલો, હું હજુ તો ભાજપમાં નથી ગયો, હજુ મારો ભાજપમાં જવાનો કોઈ નિર્ણય પણ નથી. તો તમને બહુ સારી ખબર પડે છે, જો ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને પાટીદાર સમાજ માટે લાગણી હોત ને તો 14 પાટીદાર સમાજની જ્યારે હત્યા થઈ કે એમની જ્યારે ડેથ થઈ તો એમના ઘરે ગયા હોત. આજે જ્યારે હું નથી, આજે જ્યારે તમને રાજીનામું આપ્યું ત્યારે તમે માત્ર ખોટી ખોટી વાતો કરો છો. મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે શિસ્તની વાત તો બહુ દૂર છે. ગુજરાતની આ કાર્યાલય જે તમે રાજીવ ગાંધી ભવન જાઓ છો, મેં એવા બહુ કિસ્સા જોયા છે કે જેને આખું કાર્યાલય તોડી નાખ્યું હતું ને એ શહેર પ્રમુખો પણ બનેલા છે. જેને એક રૂમમાં બેસીને રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખને જૂતે ને જૂતે મારે તેને ટિકિટો પણ આપેલી છે. અને એ લોકો પાછા મને શીખવાડે છે કે તારે શિસ્તમાં રહેવું પડે. જ્યારે મહુડીની અંદર ચિંતન શિબિર હતી ત્યારે અમુક કહેવાતા યુવાનો મારા ભાષણ દરમિયાન રૂમની બહાર નીકળી ગયા હતા. ત્યારે આ શિસ્ત કહેવાતી પાર્ટીની અંદર એની ઉપર કેમ હજુ સુધી પગલાં નથી લેવાયા? તમે કોઈની પીડા કેમ નથી જાણી શકતા? તમે એની સાથે બેસતા કેમ નથી? ગુજરાતની અંદર જ્યારે આટલા બધા ધારાસભ્યો રાજીનામા આપ્યા ત્યારે તમે એવું કહો છો કે આ વેચાઈ ગયો, આ જતો રહ્યો, આ પૈસા ખાઈ ગયો, પણ ત્યારે તમે એવું કેમ ના કહ્યું? ત્યારે એના કંઈક તકલીફ હશે, એની તકલીફ હું ના જાણી શક્યો અને એટલા માટે જતો રહ્યો. એ ચાહે અલ્પેશ ઠાકોરની વાત હોય, ચાહે આશાબેન પટેલ જ્યાં સ્વર્ગસ્થ થઈ ગયા છે એ ધારાસભ્યની વાત હોય કે સૌરાષ્ટ્રના ધારાસભ્યની વાત હોય, આ બધા જ લોકો દુઃખી અને પરેશાન થઈ ગયા છે. કેમ કે આ લોકોને લોકોના કામ નથી કરવા. અને વારંવાર કોંગ્રેસ ઉપર કેમ ગુસ્સો આવે છે? આજે જે કોંગ્રેસ માટે હું પ્રચાર કરવા જતો, જે કોંગ્રેસ માટે હું મારા ઘરના પૈસે યુપીની અંદર પંજાબની અંદર ફર્યો છું, આજે કોંગ્રેસની વિરુદ્ધ કેમ બોલું છું? હવે કોંગ્રેસની અંદર માત્ર ને માત્ર ધર્મની વિરુદ્ધમાં કોઈ આપણે ગઈ વખતે 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં અમે મિટિંગમાં કીધું હતું કે અમદાવાદની અંદર કોર્પોરેશનની અંદર તમે એવો મેનિફેસ્ટો બનાવો કે અમારું કોર્પોરેશન બનશે, તમે ગૌશાળા માટે સરકારી લાભાર્થીઓને ગૌશાળા બનાવીશું. કીધું છતાં પણ મેનિફેસ્ટોની અંદર આક્રમકતા સાથે વાત લોકોની વચ્ચે નતા મૂકવામાં આવી. જ્યારે અમને લોકોએ કહ્યું કે તમે રામ મંદિર મુદ્દે મધ્યપ્રદેશની અંદર કમલનાથે રામ મંદિરની અંદર ઈંટો મોકલાવી હતી, અમે ગુજરાતની અંદર કહ્યું કે તમે રામ મંદિર મુદ્દે કોઈ પોઝિટિવ નિર્ણય લો જેથી કરીને લોકો આપણને પસંદ કરે. એનઆરસી અને સીએના મુદ્દે અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ લોકોની આ માંગ છે, તમે એની વિરુદ્ધમાં ન બોલો. છતાં પણ એનઆરસી અને સીઆર મુદ્દે કોઈ પણ પ્રકારનું સ્પેસિફિક એમનું કોઈ ક્લિયરિફિકેશન નહોતું અને એના કારણે લોકો અમારાથી નારાજ થયા. જ્યારે આ બધી જ વાતની સાથે જોડીને છેલ્લી વાત આવે, ગઈકાલે પરમ દિવસે મસ્જિદની અંદરથી જ્યારે શિવલિંગ મળતું હોય અને ત્યારે પણ આપણે એ બાબતે એવું કહેવું છે કે આ સારી વાત છે, મળ્યું છે, તમે મંદિર બનાવો, શિવાલય બનાવો. છતાં પણ એની અંદર અમુક કહેવાતા ને હતા બસ મન મરજી પોતાના નિવેદનો આપીને હું હિન્દુ ધર્મ માટે લાગણી દેખાડું છું એવું નથી. અમે પહેલાથી કહીએ છીએ કે હિન્દુ છીએ અને એની અંદર છુપાવવાનું પણ ના હોય. કોંગ્રેસની અંદર અલગ ઘણા નેતા એવું કહે છે કે હિન્દુ તરીકે પોતાની પરિભાષા બહુ સ્પષ્ટ હોવી જોઈએ, પણ છતાં પણ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ મન મરજી નિર્ણય કરીને આજે પોતે ખુલ્લા પડ્યા છે. હાર્દિક, હું ગુજરાતના લોકોને પૂછવા માંગુ છું, હું તો પહેલા ગુજરાતના લોકોની માફી માંગી લઉં કે 2017ની અંદર હું લોકોને કન્વેન્સ કરવા આવતો તો તમે અમને મત આપો, એકવાર મોકો આપો. હું બે હાથ જોડીને હવે કહું છું કે તમે 30 વર્ષથી જાણી તમે તમારા મનની અંદર જે દુઃખ હશે એના કારણે તમે 30 વર્ષથી અમને સરકાર નથી આપી અને મને ભરોસો છે કે આવી રીતે ચાલશે તો હજુ 20 વર્ષ તો ગુજરાતના લોકો કોંગ્રેસને સત્તા નથી આપવાના એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે પહેલા તો ગુજરાતના લોકોની, ખાસ કરીને મારા સમાજના લોકોની માફી માંગુ. જ્યારે મારા સમાજના આગેવાનો, જ્યારે મારા મોટા મોટા મંદિરોના ટ્રસ્ટીઓ મને એવું કહેતા હાર્દિક તું ખોટો નિર્ણય લઈ રહ્યો છે, ત્યારે એવું કહેતો ના ના, કપિલ દેવ ગયો પછી સચિન આવ્યો હતો, સચિન ગયો પછી જ વિરાટ કોહલી આવ્યો હતો, કોહલી ગયો પછી નાના નાના બીજા ખેલાડીઓ આવ્યા છે. મને એવું હતું કે સત્તા જશે તો વિપક્ષ આવશે, એની જોડે ફોર્મ્યુલા હશે કંઈક સારું કામ કરવાની, પણ કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા નથી. માત્ર ને માત્ર વિરોધ પ્રદર્શનના નાટક કરવાના. એક દિવસ ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન ચાલે,
મેં કીધું આપણે બેરિકેડ તોડીને આગળ જવું જોઈએ. અરે કે ના ના, પોલીસ જોડે સેટિંગ કરીને કર્યું છે કે આપણે અહીંયાથી આટલું જ હાલવાનું છે અને પછી પકડી લેશે, આપણને બેસી જવાનું છે. એટલે આવા નાટક કરવાના છે. તમારે કરવું હોય, તમારે લડવું હોય તો આવો ને મેદાને. અમે લોકો લડ્યા છીએ, અમે લોકો જેલમાં ગયા છીએ. અને રઘુ શર્મા ભૂલી ગયા છે કે એની કારકિર્દી પતી ગઈ ને. ત્યારે 2019 ની અંદર બાય ઇલેક્શન આવ્યું, સોરી 2018 ની અંદર, અને અજમેરથી બાય ઇલેક્શન લડેલા. સચિન પાયલટની મદદ કરેલી, અને જ્યારે સચિન પાયલટને મદદ કરવાની વાત આવી ત્યારે ભાઈ ભાગી ગયેલા. અને આજે રાજસ્થાનથી આવીને અહીંયા અમને લોકોને શિખામણ આપે છે. માલદાર મંત્રાલય હતું, હટાવી દેવાના હતું, એટલે કે કામ કરો, મને ગુજરાતનો પ્રભારી બનાવી દો, મદદ કરીશું. અને ગઈકાલે એવું કહે છે કે ગુજરાતની અંદર આંદોલનથી અમને કોઈ ફાયદો નહોતો થયો. ગુજરાતની અંદર આંદોલન અને હાર્દિક તો છેલ્લા 6, 8, 10 મહિનાથી ભાજપના સંપર્કમાં છે મને કે. અને એ જ વ્યક્તિ મને ફોન કરીને એવું કે પાટીદાર કેસ પાછા ખેંચવા બાબતે તમે કોઈ મુવમેન્ટ કરો. અને અમે મુવમેન્ટ કરીએ અને સરકાર અમારી ઉપર કેસ પાછા લેતા હોય તો એનો મતલબ એવો થોડી છે કે તમે સેટિંગ કરો છો, તમે એમની સાથે બેસી ગયા છો. અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આજે અમે નિષ્પક્ષ હતા. ત્યારે 2017 પહેલાની વાત હોય કે પછી 2019 પછીનો, જ્યાં ગયા છીએ ત્યાં તો ઈમાનદારીથી એ વાત લોકોની સામે રજૂ કરવાનું કામ કર્યું છે. અને હું મારા ગુજરાતના તમામ સાથીઓને વિનંતી કરું છું, તમામ સાથીઓને પણ કહું છું કે કોંગ્રેસને દૂરથી ના જુઓ. તમારે જોવી હોય ને તો રાજીવ ગાંધી ભવન આવીને થોડાક દિવસ બેસો ને તમને પણ ખબર પડી જશે કોંગ્રેસ ક્યાં છે. આ 2-4 મુદ્દાઓને લઈને આપણે ખૂબ મહત્વતાથી લોકોના હિત માટે કામ કરવું પડશે, જે કરતા નથી. હમણાં ઘણા બધા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં ઉપપ્રમુખ ને મહામંત્રીની એની જાહેરાત થઈ. હું એવું નથી કહેતો કે ચલો તમે ગમે તેને બનાવો, મને કોઈ વાંધો નથી. પણ એક ઉપપ્રમુખ કે મહામંત્રી કે મંત્રીની અંદર જો પ્રદેશ પ્રમુખ એક પણ વ્યક્તિના નામથી બોલાવી દે ને તો પણ એવું આ લોકોનો નિર્ણય સાચો છે. માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાના. કોઈ પણ પ્રદેશ પ્રમુખ આવે તો એની પાસે 2-4 લોકોનું સેટિંગ થઈ જાય અને કઈ રીતે ચલાવવાના છે એ જ કામ કરવાનું. દાહોદની અંદર કેટલી સંખ્યા હતી? 25,000 લોકોની સંખ્યા હશે. ઉપર બિલ કેટલા લોકોનું બન્યું? 70,000 લોકોનું. પૈસા લેવાના ઉપરથી નાટક કરવાનું અહીંયા. અને બિચારા ઘણા બધા એવા લોકો છે આજે લોકો તમારી સાથે જોડાયેલા છે કે વિચારધારાથી આવે છે. દાહોદની અંદર 25-30,000 લોકો જો તમારા ત્યાં આવતા હોય તો તમે એવું માનો કે હજુ થોડો ઘણો વિશ્વાસ તમારા લોકો ઉપર છે. પણ માત્ર પૈસા કમાવાનું જો સાધન બનાવવું હોય કોંગ્રેસ પાર્ટીને, માત્ર કોંગ્રેસ પાર્ટીના નામે લોકોને ગુમરાહ કરવાના હોય તો એ કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ ઈમાનદારીથી રાજીનામું આપ્યું છે. અને ગર્વ થાય છે જ્યારે હું ભાજપ સામે સમાજ હિત માટે લડતો ત્યારે ગર્વ થતો સમાજના હિત માટે લડું છું. જ્યારે કોંગ્રેસમાં આવ્યો ત્યારે મને એવું હતું કે ચલો કોંગ્રેસને કંઈક ફાયદો થશે તો ગુજરાતના લોકોનું કંઈક સારું થશે. તો કોંગ્રેસને નથી ફાયદો પણ લેવો નથી અને ગુજરાતના લોકોનું પણ સારું કરવું. માત્ર ને માત્ર ગુજરાતના લોકોને દુઃખી કેમ કરી શકાય, ગુજરાતના લોકો પર આરોપ પ્રત્યારોપ કેમ લગાવી શકાય એના માટેનું જ કામ કરે છે. અને હું એવું બહુ સ્પષ્ટ રીતે માનું છું, આજે એ બહુ દિલથી લોકોની વાત રજૂ કરું છું કે 2022ની અંદર પણ લોકોનો દુરુપયોગ ન થાય, યુવાનોનો દુરુપયોગ ન થાય એ મારી આપ સૌને વિનંતી છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું કે એને મને અત્યાર લગીનો સહયોગ આપ્યો છે. એ અમારી સાથે જોડાયેલો હતો. એને વધુ કામ મહેનત કરે છે તો કંઈક કરશે તો બિચારા કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે એમને છોડી ન ગયો છું એનો મને વ્યક્તિગત દુઃખ છે. કેમ કે કાર્યકર્તા એ માત્ર સારા વ્યક્તિ માટે સારું કામ કરવાની ભાવનાથી જોડાયેલો હતો. અને ગુજરાતના અસંખ્ય કાર્યકર્તાઓ એવા હતા કે જે કામ કરે છે, જે મહેનત કરે છે, પણ ઉપરના નેતાઓ સેકન્ડ અને ફર્સ્ટ જે નેતૃત્વ છે માત્ર ને માત્ર કાર્યકર્તાનો દુરુપયોગ કરવાનો સાથીઓ કામ કરે છે. અને એ હેતુ સાથે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ ગર્વ સાથે રાજીનામું આપ્યું છે. અને ગુજરાતના લોકો માટે જે પણ કંઈ કામ કરવાનું છે એ આવનારા દિવસમાં ચાલુ રાખીશું. 2 દિવસથી સતત એવી ચર્ચાઓ ચાલે છે કે હવે હાર્દિક ભાજપમાં જશે, હવે હાર્દિક આમ આદમી પાર્ટીમાં જશે. બહુ દિલથી કહું છું એ પ્રકારે કોઈ પણ પ્રકારનું આયોજન નથી. અને હશે તો એ પણ ગર્વ સાથે ડિસિઝન લઈશ કે નિર્ણય લઈશ. એમાં પણ સામેથી કહીશ કે આ નિર્ણય લેવાનો છું, આ કામ કરવાનો છું. અને મને ભરોસો છે કે હવે જે પણ કંઈ નિર્ણય લઈશ, રાજનીતિની અંદર લોકો એવું કહે છે કે આ પાર્ટી છોડો, આ પાર્ટી છોડો એટલે તમે પતી જાઓ, તમારું ફ્યુચર સારું ના રહે. ઘણા કોંગ્રેસના લાગણીશીલ આગેવાનોના મેસેજ પણ આવ્યા કે હાર્દિકભાઈ તમારા ફ્યુચરનું શું? દેખો ફ્યુચરની ચિંતા એ લોકોને હોય જે લોકોને પૈસાને બંગલા બનાવવાના છે. અમે લોકો તો જનતાની વચ્ચેથી ઊભા થયા છે. અમારું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું. મારા ફાધર એક સર્વિસેબલ પંપનો ધંધો કરતા હતા અને મારા બાપા મને ના પાડતા હતા. આજે મારા પપ્પા મારી હાજરીમાં નથી, એમનું નિધન થયું છે. કાયમ એવું કહેતા તું નિર્ણય તારો એક ખોટો થયો છે જીવનમાં. લોકો કહો તો કીધું ખોટી જગ્યાએ હું તને નથી લાગતું. એમ કહું કે ના ના પપ્પા બધું બરાબર છે, ધીમે સમયાંતરે બધું સારું થઈ જશે. પણ સતત એવો પ્રયાસ થયો કે આ લોકોને કંઈ સારું કરવું નહોતું. મારે આ જાહેરાત ન કરવાની હોય કે આ વાત વારંવાર ન કહેવાની હોય. હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકારી પ્રમુખ હતો અને મારા ફાધરની ડેથ થઈ હતી
આ ગુજરાત કોંગ્રેસનો એક પણ નેતા મારા ઘરે બેસવા નતો આવ્યો વિધાઉટ શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહ ગોહિલ એકવાર ખાલી આવ્યા હતા અને મારા ફાધરની જ્યારે પુણ્યતિથિ હતી તો એક પણ એટલા માટે એ લોકોને આવું પડ્યું હતું. આવ્યા સારી વાત છે, હું એવું નથી કહેતો કે એ શું કામ આવ્યો, હું કોઈ માત્ર કેમ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સુખરામભાઈ રાઠોડ કેમ આવ્યા, બાકીના નેતાઓ કેમ ના આવ્યા. કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે જો ગુજરાત કોંગ્રેસના એક કાર્યકારી પ્રમુખના ફાધર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના ફાધરની ડેથ થાય અને જ્યારે એ લોકો જો કોંગ્રેસના લોકો ના આવી શકે તો ગુજરાતના લોકોનું દુઃખ તો કઈ રીતે જાણી શકશે, ગુજરાતના લોકોના દુઃખને કઈ રીતે સમજી શકશે. એટલે મારી આપ સૌને એક હૃદયથી વિનંતી હતી ગુજરાતના લોકોને કે જે મારા બાપાના મૃત્યુ વખતે જો બે સાંત્વના આપવા ન આવી શકતા હોય તો એ લોકો ગુજરાતના દુઃખ ક્યારેય ન જાણી શકે. બસ એટલી જ મારી આજે પ્રેસના માધ્યમથી આપ લોકોને વાત કરવાની હતી. જે પણ કંઈ નિર્ણય લઈશ આપ સૌને બહુ જ ઈમાનદારીથી બતાવીશ અને કહીશ પણ ખરો. અને મારો હેતુ માત્ર ગુજરાતના લોકોનું સારું થાય, ગુજરાતના લોકોનું કામ થાય, ગુજરાતના લોકો જે વે ઉપર ચાલવા માંગે છે એ વે ઉપર ચાલીને એ લોકોને મદદ કેમ કરી શકાય એનો જ મારો હેતુ. લોકોને ખબર પડે અને જેટલા પણ લોકો 2 દિવસથી ટીવી મીડિયાની અંદર એવું કહેતા હોય કે હાર્દિક જે આવું કર્યું, હાર્દિકે તેવું કર્યું, કોંગ્રેસે એને ખૂબ આપ્યું. અરે ભાઈ કોંગ્રેસે શું આપ્યું મારે એ જ જાણવું છે. કોંગ્રેસે શું આપ્યું? કાર્યકારી પ્રમુખ બનાવ્યો. કાર્યકારી પ્રમુખ તમે બીજા 25 બનાવી દો પણ આનો ઉપયોગ જ નહીં લઈ શકો તો કાર્યકારી પ્રમુખ શું કામનો? અને તમે મને બનાવી દીધો, સારી વાત છે ભાઈ, તમારો આભાર, તો કામ શું આપ્યું? એટલે હું આજે જઉં છું એટલા માટે એમનો વિરોધ નથી કરતો, પણ આ પાર્ટી ઉપર હું ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે ભરોસો ન કરતા, ભરોસો કરશો તો ભરોસો તોડશે અને ભરોસો નહીં કરો તો તમારો ભરોસો પણ નહીં તૂટે. મેં મારા જીવનના 7 વર્ષ સામાજિક જીવનના 2015 થી લઈને 2022 હોય એમાં રાજકીય જીવન આવી ગયું 3 વર્ષ, મેં મારા 3 વર્ષ બગાડ્યું અને મને અફસોસ છે. આ 3 વર્ષ હું પોલિટિકલ પાર્ટી જોઈન ન કરીને જો એમના પણ લોકો માટે લડ્યો હોત તો પણ હું માનું છું કે હું લોકોને ફાયદો અપાવી શકત. પણ મેં મારા 3 વર્ષ બગાડીને મેં ક્યાંક ને ક્યાંક એ દુઃખ વ્યક્ત કરું છું કે મેં મારા 3 વર્ષ બગાડીને મેં ગુજરાતના લોકો માટે જે વધારે સારું કામ કરવાનું હતું એ ન કરી શક્યો. આશા છે કે ભવિષ્યમાં ગુજરાતના લોકો માટે કંઈક સારું કરીશું, ગુજરાતના લોકોને કંઈક ન્યાય મળે, સમાજનો કંઈક સારો ફાયદો થાય, સમાજનું ફ્યુચર સારું બને અને મારું ગુજરાત જે શ્રેષ્ઠ છે વધુ સર્વશ્રેષ્ઠ કેમ બની શકે એના માટેના તમામ પ્રયાસો આવનારા દિવસમાં કરીશું. ધન્યવાદ. વન देखो नितिन गडकरी साहेब પણ એવું બોલ્યા હતા કે લોકતંત્રને તમારે શુદ્ધ અને સમૃદ્ધ રાખવું હોય તો વિપક્ષ હોવો જોઈએ. એ વિપક્ષ કોણ હોઈ શકે એ સવાલનો વિષય છે. પણ હું એવું માનું છું કે ગુજરાતની અંદર જે હિસાબે કોંગ્રેસ ચાલી રહી છે એનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતની અંદર વિપક્ષની ભૂમિકામાં પણ ગુજરાતમાં આવનાર દિવસમાં કોંગ્રેસ ન પણ હોઈ શકે. કેમ હોય મને એ બતાવો. તમે કયો એવો મુદ્દો છે જે જનતાને સ્પર્શતો હોય જેના માટે તમે ખરેખર આક્રમકતાથી લડ્યા હોય? છેલ્લા 20 વર્ષમાં કયો ગુજરાત કોંગ્રેસનો નેતા છે જે 10 દિવસ જેલ માર્યો? બતાવો મને. કેમ ગુજરાતના લોકો એને સ્વીકારે? એટલે હું દેશ કોંગ્રેસ મુક્ત થાય એના કરતા પણ હું એક વાત બહુ સ્પષ્ટ છું કે વિપક્ષ હોવો જોઈએ, પણ વિપક્ષે પણ પોતાની ભૂમિકાઓ નિભાવવી જોઈએ. 2014 પહેલા ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં જ હતી ને, આક્રમકતાથી વિરોધ કરતી હતી, એની જવાબદારી નિભાવતી હતી. અને આજે કોંગ્રેસ ક્યાં છે? 3 દિવસની ચિકન સેન્ડવિચ ખાવા ઉદયપુર ગયા હતા. હવે અમને ચિંતન કરવાની નહીં, ચિંતા કરવાની જરૂર છે. મેં કહ્યું કે હજુ એવું નક્કી નથી, પણ જે દિવસે નક્કી કરીશ તો ડંકાની ચોટ ઉપર કહીશ. કેમ કે રાજનીતિની અંદર તમે કોઈ પણ પક્ષમાં હોય તમારો હેતુ બહુ સ્પષ્ટ હોવો જોઈએ કે મારે લોકોનું કામ કરવું છે. જ્યાં લોકોનું કામ કરવાનો મોકો મળશે, જ્યાં લોકોનું હિત કરવાનો મોકો મળશે ત્યાં જઈશ. અને એની અંદર હું બહુ સ્પષ્ટ માનું છું કે સમયાંતરે તમારે લોકોના હિત માટેના સારા નિર્ણયો કરવા પડશે. ગુજરાતના લોકો શું વિચારે છે, તમે બધા શું વિચારો છો, મારું પરિવાર શું વિચારે છે, જનતા શું વિચારે છે, વોટર શું વિચારે છે, એ હેતુથી નિર્ણય કરવાનો છે. 1 મહિનાથી નથી કંઈ મનાવતા. અમને તો કોઈ રાખવા જ નથી ને. એ ચાહે હાર્દિક પટેલ હોય કે સિંધિયા હોય, જીતેન પ્રસાદ હોય કે આરપીએન સિંહ હોય, સુનિલ જાખર હોય કે અન્ય કોઈ નેતા હોય, અમને કોઈ મનાવવા નથી. એમની આજુબાજુના 5-7 પક્ષકારો એવું જ કહે છે કે જવા દો, કંઈ ફેર નથી પડવાનો. હું બહુ સ્પષ્ટ માનું છું કોઈના વ્યક્તિથી જવાથી કોઈ પાર્ટી ખતમ ન થઈ જાય, પણ કોઈ વ્યક્તિના જવાથી એ વ્યક્તિનું મોરલ ડાઉન થાય, એ પાર્ટીનું મોરલ ડાઉન થાય, કાર્યકર્તાઓ ઓછા થાય, 2% કે 1%નો બી ફરક પડશે, સરકાર નથી બનવાની. એટલે હું બહુ સ્પષ્ટ માનું છું. નૌતમ સ્વામી એવું કહ્યું હતું કે હાર્દિક પટેલ હિન્દુત્વવાદી પાર્ટીમાં જોડાય, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. તમારું શું માનવું છે? હું હિન્દુ છું એ મારે કોઈને બતાવવાની જરૂર નથી. તમારામાંથી ઘણા બધા લોકો મારા ફાધરની પુણ્યતિથિ નિમિત્તે રામધૂનમાં અને સુંદરકાંડના પાઠમાં હતા.
અમારું હિન્દુત્વ, અમારો પ્રેમ હિન્દુત્વ તરફ, અમારો ધર્મ એ કોઈને બતાવવા માટે નથી. પણ એક વાત તો મેં પહેલા પણ કહ્યું કે હા, હું હિન્દુ છું, હું પાટીદાર છું, હું અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામના સંતાન એવા લવ કુશના પુત્ર અમે લોકો છીએ, હિન્દુ છીએ. એમાં ભવિષ્યમાં જે કોઈ નિર્ણય કરશો, અને હું એવું માનું છું કે જે રાષ્ટ્રીય હિતનો નિયમ હશે, જે ગુજરાતનું સારું ઈચ્છતા હશે, જે લોકોનું સારું ઈચ્છતા હશે, બહુ સ્પષ્ટ વાત છે. મેં મારા 7 વર્ષના રાજકીય જીવનની અંદર 100 કામ કર્યા હશે, એમાં કદાચ 10 કામ ભૂલથી પણ થયા હશે અથવા ભૂલ થઈ હશે, પણ 90 કામ તો મેં મારી જીવનની અંદર સારા કરવાના પ્રયાસ કર્યા છે. જે કંઈ ભવિષ્યની અંદર નિર્ણય લઈશ એ પણ ક્યાંક ને ક્યાંક આશા રાખું છું કે સારો નિર્ણય લઈશ. હાર્દિક તત્વવાદી અચ્છા, સરદાર સાહેબને તમે કઈ પ્રતિભાથી કે કઈ સિસ્ટમથી તમે જોઈ રહ્યા છો, મને બતાવો. હવે તમે એવું કહો છો કે સરદાર સાહેબ સાથે તમે કોને સરકાવો છો, કોને નહીં. હું બહુ જૂની વાતમાં આવ્યો નથી ને કે તમે એમ કહેજો કે ભાજપની બોલી બોલે છે. સરદાર સાહેબનું 1950માં નિધન થયું તો 1992 ભારત રત્ન કેમ આપ્યો કોંગ્રેસ વાળા? પરેશભાઈનો જવાબ આપે પહેલા. હાર્દિક તકવાદી છે એવું કોંગ્રેસનો આક્ષેપ છે કે હાર્દિક તકવાદી છે, પહેલા પાટીદારોનો ઉપયોગ, પછી કોંગ્રેસનો ઉપયોગ. શું કહેશો? કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો. કોંગ્રેસે 2017 ની અંદર 2015 ની અંદર ઉપયોગ કર્યો. અને કોંગ્રેસ તકવાદી છે એ તો બધાને ખબર છે. કોંગ્રેસના લોકો અંદર જે મુખ્ય નેતાઓ છે એ તકવાદી છે, બધાને ખબર છે. એટલે હવે મારો વિષય માત્ર કોંગ્રેસને જવાબ આપવાનો નથી, પણ હવે આવનારા દિવસની અંદર જનતા આપોઆપ જ્યારે જનતાને ખબર પડશે, અમુક નેતાઓને ખબર પડશે. અને હું તો એટલી જ વિનંતી કરું છું કોંગ્રેસના નેતાઓને કે તમારા વિપક્ષની ભૂમિકામાં બી જો રહેવાનું હોય ને તો જેટલા લોકો છે એને સાચવીને રાખજો. તમને લોકોને છોડીને જવાનું એક મોટી રેલ તૈયાર થઈ રહી છે. નરેશભાઈ જે રીતે કોંગ્રેસના સંપર્કમાં છે, નરેશભાઈ જે રીતે કોંગ્રેસના સંપર્કમાં છે, જે વાતો થઈ રહી છે, હાર્દિક એના કારણે નારાજ છે, તેને લઈને હાર્દિક આ સ્ટેન્ડ લઈ રહ્યો છે, એવી પણ એક ચર્ચા થઈ રહી છે. ચર્ચા તો બધા બહુ બધી કરશે. જ્યારે ગુજરાતની અંદર કે દેશની અંદર જિગ્નેશ કે કનૈયાની જ્યારે વાત હતી ત્યારે મેં રાહુલ ગાંધીને સિફારિશ કરી હતી કે તમારે યુવાનોને જોડવા જોઈએ. એની શરૂઆત તમે જિગ્નેશ કે કનૈયાથી કરો. 30, 32, 35 વર્ષના યુવાનોને જોડવા માટે હું તૈયાર હોય તો 55 વર્ષના નરેશભાઈ કોઈ પણ પાર્ટીમાં છે, મને નથી વાંધો જ ના. મેં તો હમણાં 2-4 દિવસ પહેલા અમને રૂબરૂ મળીને કીધું હતું. મેં કીધું જો કાકા કોંગ્રેસમાં આવવું છે, તમે કોઈ નિર્ણય લેતા હું તમારી સાથે છું, મને એનો કોઈ વાંધો નથી. પણ એવું ના થાય કે 2017માં મારો ઉપયોગ થયો, 2022માં તમારો થાય. તમને લોકોને પતાવવા માટે કોંગ્રેસ કંઈક ને કંઈક નવા નાટકો કરશે. અને મેં નરેશભાઈને કીધું હતું કે તમારા ચરણોના આશીર્વાદ લઈને નિર્ણય લઈશ, જે પણ લઈશ. જે તારો નિર્ણય લઈશ તો નરેશભાઈને પૂછીને જ નિર્ણય લેવાનો છે, ચાહે નરેશભાઈ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં કેમ ના હોય. હાર્દિક, જે પ્રકારે દાહોદમાં રાહુલ ગાંધીએ જિગ્નેશ મેવાણીની તારીફ કરી, જે પ્રકારે વાત કરી, તમારો હરફ પણ એક એમણે ઉચ્ચાર્યો નહીં. આ બાબતને લઈને શું કહેવું? ઘણીવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવેલા અમુક મુદ્દાઓ ભૂલી જતા હોય છે. એટલે કદાચ એ મુદ્દો ભૂલી ગયા હશે, એટલે બહુ ચિંતાનો વિષય નથી. તમારી સામે કેસ છે, એનો ડર કરો. કેવી રીતે ગંગા જેવી પવિત્ર થાય છે મને બતાવો તો ખરા. ગંગા જેવી પવિત્ર થવા પાછળનું તો કંઈ કામ હોય ને. ભગવાન શિવની એક આરાધનાથી જ્યારે માં ગંગાનું નિર્માણ થયું હોય અને એ શિવની જ્યાંથી શિવલિંગ નીકળતી હોય ને હવે ઉપર તમે સવાલ કરતા હોય, તમે એમ કહો છો કે અમે ગંગા જેવા પવિત્ર. હાર્દિક ચૂંટણી લડશે આગામી ઇલેક્શન. હાર્દિક સામેના કેસનો ડર ખરો? જો કેસ બાબતે હું બહુ સ્પષ્ટ છું કે ધીરે ધીરે ન્યાયતંત્રની પરિભાષામાં ન્યાયતંત્ર ઉપર ભરોસાથી કેસો પણ પતશે. અમે કોઈ બલાત્કાર કરીને કે કોઈને હત્યા કરીને અમારી ઉપર કેસ નથી થયા. ગુજરાતની અંદર જનહિત માટેની લડાઈ લડીએ એટલા માટે અમારી ઉપર કેસ થયા છે. અને એની અંદર મને રાહત મળશે કોર્ટ તરફથી. ધીરે ધીરે 2 વર્ષની સજામાં મને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી જ છે. ધીરે ધીરે અમુક કેસો એવા છે જે સરકાર ખેંચી રહી છે અને માનનીય નરેશભાઈના નેતૃત્વમાં જ અમે બધા મળવા ગયા હતા સરકારને. અને સરકારે એવું કહ્યું છે કે અમે ધીરે ધીરે કેસ ખેંચીશું. 3 દિવસ પહેલા માનનીય નરેશભાઈએ પણ કહ્યું હતું કે સરકારનો અમે આભાર માનીએ છીએ કે ધીરે ધીરે કેસની જે પ્રક્રિયા ખેંચવાની શરૂ થઈ છે, સારી વાત છે. આશા રાખીએ કે ઝડપથી કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા થાય. જ્યારે તમારા સોશિયલ મીડિયામાં ટ્વીટર હતા ત્યારે જગદીશ ઠાકોરે તમને ફોન કરીને મીટિંગ કરવાની વાત કરી, તમે મીટિંગ માટે ના કેવું કહું? જગદીશભાઈએ મને એક વાર જ માત્ર ફોન કર્યો હતો અને એટલું કહેવાય કે હાર્દિકભાઈ તમે આવું સ્ટેટમેન્ટ કેમ આપો છો, પાર્ટીને નુકસાન થાય છે. અરે મેં કીધું તમને મેં 1 મહિના પહેલા કહ્યું છે રઘુ શર્માની હાજરીમાં કે તમે જવાબદારી નક્કી કરો, કેમ નથી કરતા? તો કે સારું ચલો એક કામ કરો, તમે આવે એટલે મળીએ આપણે. પછી ક્યારે મળવાનું, શું ચર્ચા કરવાની, કોઈ જ એમનું આયોજન નથી હોતું. અને હું બહુ સ્પષ્ટ માનું છું. આમાંથી ઘણા બધા મિત્રો એવા હશે જે રાજીવ ગાંધી ભવને કોંગ્રેસનું તમે સંભાળતા હશો. અમારી મિટિંગોમાં શું થાય તમને ખબર છે? સાંજે મમરા કહીને છૂટા પડવાનું, ભજીયા કહીને છૂટા પડવાનું.
આના સિવાય નવી કોઈ વાત નથી થતી. એટલે તમારે અનુભવ કોઈક દાડો કરવો હોય તો એવું માનું છું કોઈક વ્યક્તિએ પત્રકાર તરીકે રાજીનામું આપીને કોઈ પાર્ટી જોઈન કરી કોઈ જોવું પડે એવું છે. હકીકત શું છે અંદર? હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે માત્ર વાતો કરવાની અને જોરથી વાતો કરવાની, અને જ્યારે તમને એવું લાગે કે યાર મારી વિરુદ્ધમાં કંઈક આવે છે મોટું જોરથી ખોટું બોલી જવાનું. હાર્દિક આગામી તમારી સામે કેસીસ પાછા લેવાની વાત હતી, એ કેસીસ પાછા લેવાની વાત હતી, એ લેવાયા નહીં. તમે એવું પણ કહ્યું કે હું આંદોલન પણ કરીશ. આ એક પ્રેશર ક્રિએટ કરવાનું કારણ હતું કે રાજીનામું આપવાનું કારણ હતું એવું માની શકાય? તો ચૂંટણી જ્યાં લગી લડવાની વાત છે તો હજુ 6 મહિનાની વાર છે. હું પોલિટિકલી નિર્ણય બહુ દિલથી કરવાનો છે. મેં પહેલાં પણ કહ્યું, જ્યારે કરીશ ત્યારે તમને કહીશ. ત્યાંની જે પરિસ્થિતિ હશે, જ્યાંની જે અનુકૂળતા હશે, જ્યાંનું ત્યાંનું આયોજન હશે, પ્રમાણે આગળ વધીશ. અને ચૂંટણી લડવાની વાત તો અલગ રહી કે જ્યારે સમયાંતરે એની પ્રક્રિયા બનશે ત્યારે બહુ દિલથી કહીશ. વાત રહી કેસ પાછા ખેંચવાની, તો મને નવાઈ એ વાતની છે કે મારા કેસ અત્યારે પાછા ખેંચાતા હોય તો જે દાડો કોંગ્રેસ જોઈન છે ને એ વખતે ભાજપ જોઈન કરી લીધી હોત તો ત્યારે નો ખેંચાઈ ગયા હોત. કેસ પાછા ખેંચવા બહુ મહત્વની વસ્તુ નથી, હજુ પણ તમે સમજો. મારા માટે બહુ મહત્વની વસ્તુ એ છે કે મારા જે સાથીદારો હતા એની ઉપરથી કેસ પાછા ખેંચે, ને એના માટે આ રામોલની અંદર 22 લોકો હતા ટોટલ, એની અંદર એની કેસ પાછો ખેંચવા માટેના અમે પ્રયાસ કર્યા. એવા અસંખ્ય એવા નાના મોટા જે 10, 15, 20, 25 કેસો હમણાં મેં પાછા ખેંચાયા છે. મને ભરોસો છે કે સરકારને વિનંતી કરીશું, સરકાર જોડે થોડીક લડાઈ કરીશું તો તમામ કેસો પાછા ખેંચાશે. ક્યાં નથી પડ્યું? અત્યારે કીધું બધા વિનંતી કરતા હતા. મેં લાસ્ટ ટાઈમ જ્યારે આંદોલનની ચીમકી આપીને જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને મિટિંગ કરીએ પછી 28 કે પાછા ખેંચ્યા, તો એના માટેનો પ્રયાસ કરવો પડે ને. અને મને એવું હતું કે કોંગ્રેસમાં છું એટલે હું પ્રયાસ કરીશ તો લોકો એવું માનશે કે આ પોલિટિકલી એનો પ્લાન કરી રહ્યા છે. એટલા માટે અલ્પેશના નેતૃત્વમાં આંદોલનની શરૂઆત કરી હતી. અને અલ્પેશના નેતૃત્વની અંદર આંદોલનની શરૂઆત કરી, આમાં મિટિંગ પણ કરી, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પણ આવ્યા. અને 28 થી 29 કેસ પાછા ખેંચાયા. ધીરે ધીરે બીજા પણ કેસ પાછા ખેંચાયા. એના માટે સરકારને વિનંતી પણ છે અને અમારું આહવાન પણ છે કે યુવાનોના મનની જે વાત છે એને સાંભળવામાં આવે. નવી પારી કઈ રીતની હશે, કેવી રીતનું પ્લાનિંગ છે? શું પરિવારની અંદર જ્યારે એવું નક્કી કરીએ કે બેટા તારા માટે સગાઈ કરવાની છોકરીઓ શોધીએ છીએ તો પરિવારના લોકો 2-3 ઓપ્શન તૈયાર કરતા હોય અને પછી એ નિર્ણય કરતા હોય કે બેટા તારા માટે બરાબર છે, જેથી કરીને તું લોકોનું સારું કામ કરી શક, તમારું ફ્યુચર સારું રહે, તમારી આવનારી પેઢી તમને ખૂબ પ્રેમ કરે. મારો પણ હેતુ બહુ સ્પષ્ટ છે કે જ્યારે પણ નિર્ણય કરીશ તો લોકોનું સારું કઈ રીતે કરી શકે, ક્યાંથી મને મોકો મળશે. હું ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે સપા હોય કે બસપા હોય, બધી અલગ વાત છે, પણ જ્યારે પણ નિર્ણય કરીશ તો એની પણ બ્રીફિંગ સાથે બેસીશ કે શા માટે આ નિર્ણય કરી રહ્યો છું. અને નવી પારીની જ્યાં સુધી વાત કરી તો પારી શેની? અમે તો પહેલેથી જનસેવા જોડાયેલા છું. 24 કલાક રાજનીતિમાં જનસેવા કરવા માટે આવ્યો છું. હું બીજા નેતાઓની જેમ 5 કલાક આ ધંધો કરું, 7 કલાક આ કરું, બાકી બધી રાજનીતિ કરવું એમ નથી કરવાનું. 24 કલાક જનસેવા કરવાની છે, 24 કલાક રાજકારણમાં લઈને લોકોનું કામ કરવાનું છે. અને એ કામ આવતા જ્યાં સુધી ભગવાને મારા જીવની અંદર જ્યાં સુધી શ્વાસ રાખ્યો છે ત્યાં લગી આ કામ કરવાનું છે. राजनीति में तब मेरा फैसला किस पार्टी में होगा तब तय होगा ना. अगर नरेश भाई कोई ऐसा फैसला करते हैं जिससे उनको लगता है कि मैं किसी का अच्छा कर सकता हूं तो मैं बड़े दिल से कहता हूं मैं उनका समर्थन करूंगा. આપણે અલગથી બેસી છે कर रहा हूँ. અહીંયાથી નહીં કરીએ, અહીંયાથી નહીં કરીએ, પછી કરીશું. બપોર 2 કલાકના ગેપ બધું શાંત થઈ જાય. सिर्फ और सिर्फ मुद्दों के आधार पर लोगों को गुमराह करते हो. जब कोई बड़ा मुद्दा हो जिसके साथ लोग जुड़े हुए हैं फिर भी आप उस मुद्दे पर कहीं ना कहीं अपना स्टैंड साइड में करते हो तो ऐसे लोगों के साथ मैं नहीं रह सकता. मैं गुजरात के लोगों का जो काम करना चाहता था वो काम मैं 3 साल में नहीं कर पाया, वो काम मैं चाहता हूँ कि आने वाले दिनों में कर पाऊँ. देखिए हमने कई बार राहुल जी से ये बात कही है
आज भी वो पार्टी के लीडर है, तो मैं उनको राहुल जी ही शब्द का इस्तेमाल करूंगा। वो हमारे संस्कार में नहीं है कि हम किसी के साथ अलग हो जाए फिर उसके खिलाफ अनाथ शनाथ बोले। लेकिन एक बात तय है कि गुजरात के वही 7, 8, 10 लीडर ऐसे हैं जो लगातार पिछले 25-27 साल से गुजरात के अंदर अपनी राजनीति को चमकाने के लिए दूसरों का इस्तेमाल करके उसका कैसे उपयोग कर फेंक दिया जाए वही काम करते हैं। पिछले 22 साल से आप देखिए प्रदेश अध्यक्ष कौन रहा है, किस फैमिली से रहा है, कोई सामान्य परिवार से आया हुए व्यक्ति को आपने आगे किया है। और ये सिर्फ हार्दिक पटेल की दुख नहीं है, ऐसे कई सारे नेता गुजरात में अंदर है जो दुखी है, परेशान है। और आप लोग ये क्यों कहते हैं कि जब कोई व्यक्ति पार्टी छोड़े तो इसने गद्दारी कर दी, ये डर गया, ये डर के मारे चला गया। अरे 1-2 व्यक्ति चले जाते तो आप सवाल करते। लेकिन गुजरात के अंदर पिछले 7-8 सालों में 122 से अधिक नेता चले गए हैं, जिसमें 30 से अधिक विधायक है, 42 से अधिक पूर्व विधायक है, 16-17 से अधिक पूर्व लोकसभा के मेंबर रह चुके ऐसे लोग। तो क्यों लोग जा रहे हैं? क्योंकि आपके पास विजन नहीं है गुजरात को लेकर। और हर गुजराती को ही गाली क्यों देना? ये बात मैं पहले से नहीं कर रहा। मैं ये चाहता हूं कि गुजरात के अंदर जनता के हित के लिए कांग्रेस को काम करने चाहिए थे, वो काम उन्होंने नहीं किए। जब कोई नेता दिल्ली से आता था तो उसको गुजरात के मुद्दे समझाने की जगह उस नेता के लिए क्या बेहतर रहेगा, कौन सा खाना ठीक रहेगा, कौन सा डाइट कोक ठीक रहेगा, बस वही काम करने का काम गुजरात के नेताओं ने किया है। क्या कुछ सोचा है? दूसरा सवाल कि अगर किसी भी पार्टी में आप जा रहे हैं तो चुनाव लड़ने का मन बनाया है आपने? देखिए, जो भी पार्टी तय करेंगे आपको जरूर डंके की चोट पे बताएंगे। हम ये नहीं कहते कि हम छिप छिप कर पॉलिटिक्स करना चाहते हैं, हम जन सेवा करना चाहते हैं, खुले मन से करना चाहते हैं। 2017 और 15 में हमारे आंदोलन के कारण हम जैसे कई नौजवान ऐसे थे जिसने मदद किया पार्टी को, और 15 और 17 में अच्छा रिजल्ट मिला। लेकिन कल गुजरात कांग्रेस के प्रभारी क्या बोले कि 17 में हार्दिक के आंदोलन से कोई फायदा नहीं हुआ। जो कांग्रेस 42 सीट पे थी उससे जाकर 82 पर पहुंची, और अब आप ये बोल रहे कि गुजरात के लोगों ने हमें वोट नहीं किया। मैं ये बहुत स्पष्ट रूप से मानता हूं कि आने वाला फैसला गुजरात के हित के लिए होगा, गुजरात के लोगों के सम्मान के लिए होगा, गुजरात के लोगों के अधिकार के लिए होगा। और जहां से भी काम करने का मौका मिलेगा वहां पूरी ईमानदारी से काम करने का प्रयास करूंगा। चुनाव लड़ना बढ़ना तो ठीक है, आज तक 3 साल हो गए कांग्रेस के अंदर, कभी कांग्रेस ने नहीं पूछा कि हार्दिक तुम पर कितने केस है, किसने कौन से केस में कौन सा लॉयर है, तुम बताओ हम तुम्हारी मदद करेंगे। एक भी बार नहीं, सिर्फ एक बार प्रियंका जी ने कहा कि हम तुम्हें वो लॉयर देंगे। उस लॉयर को जब रखा गया तो उसने भी ठीक से रिस्पॉन्ड नहीं किया। उसके बाद खुद के दम पे इतने सारे केसों से निकले। कांग्रेस कभी मदद नहीं करती। और इस 3 साल में जब चुनाव नहीं लड़ सकते थे हम, तभी कांग्रेस ने ये नहीं कहा हार्दिक तुम चुनाव लड़ सकते हो या नहीं लड़ सकते। आज रिजर्वेशन के टाइम पे रिजर्वेशन की आपने बात की, आपने बोला कि कांग्रेस पार्टी में उसकी कोई भी बात नहीं की, पर बीजेपी गवर्नमेंट ने रिजर्वेशन दी, तो क्या आपकी रवैया थोड़ा सा चेंज हो रहा है बीजेपी गवर्नमेंट को लेके और बीजेपी में जाने का विचार कर रहे हैं? देखिए, जब आंदोलन था तब भी हम बहुत दिल से कहते थे कि यार हम भाजपा के खिलाफ आंदोलन कर रहे हैं, लेकिन 2 चीज है कि कुछ अच्छी चीज होती है तो उसका हम स्वीकार भी करते हैं। अगर सत्ता में बैठे लोग कुछ अच्छा काम करते तो उसका स्वीकार क्यों ना करें? अगर अयोध्या में भगवान श्री राम के मंदिर के लिए उन्होंने प्रयास किया और जब ये फैसला सुप्रीम कोर्ट ने लिया गया तो हमने सबसे पहला कहा कि जबरदस्त और अच्छा निर्णय है, और उसमें मेरे परिवार ने 21,000 रुपए डोनेट भी किया। क्यों? क्योंकि हमें वो आस्था थी। तो जो अच्छा काम करते उस पर हम काम कर से 370 की कलम हो, क्यों नहीं हम उसका तारीफ कर सके? और अच्छा काम किया है। जो अच्छी चीज होती है उसकी तारीफ की जाएगी, और जब उसकी तारीफ की जाए तो हम ये नहीं कह सकते कि हमारा रवैया बदल गया है। जो सही होगा उसको सही कहेंगे, जो गलत होगा उसको गलत कहेंगे। हार्दिक, ऐसे मुद्दों पे ज्ञान वापसी में भी अभी शिवलिंग मिला है और राहुल गांधी और कांग्रेस ने अभी तक कुछ भी नहीं बोला है। चुप्पी साधी, कैसा उस पर आप रिएक्ट करेंगे? देखिए, हमारे भारत में महादेव के भक्त बहुत सारे लोग हैं। जब किसी मस्जिद से या किसी और जगह से जब शिवलिंग मिलता है तो हमारी आस्था उनसे जुड़ती है। हमें इसका स्वागत करना चाहिए, खुल के उसका समर्थन करना चाहिए। लेकिन हमारे नेता धर्म की जब बात आती है तो हिंदू धर्म के लिए कोई अच्छा फैसला हो तो उससे दूरी बनाने का काम हमारे नेता करते हैं, और वो कहीं ना कहीं कांग्रेस पार्टी के नुकसानदायक है। हार्दिक, जो लेटर आपने लिखा था कल, जो आपने ट्वीट किया है, कांग्रेस के नेताओं का ये कहना है कि ये सिर्फ आपकी सिग्नेचर है, बाकी सारी चीजें तो बीजेपी कमलम से लिखी गई है। आपको गजब होगा कि हमारे नेता कभी कभी पढ़ते हैं तो नीचे तक नहीं जाते। मैंने उस पर सिग्नेचर ही नहीं किया, मैंने तो ट्वीट किया डायरेक्ट, और उसमें राहुल जी को, वेणुगोपाल जी को, प्रियंका जी को मैंने टैग किया। और कल जो मैंने कल इस्तीफा देने के बाद एक लेटर वहां सोनिया जी के घर पर पहुंचा है, जिसमें उसमें जरूर मैंने साइन किए, जो आज या कल पहुंचेगा।
और बात रही, देखिए ऐसा क्यों है, मैं वही समझना चाहता हूं कांग्रेस के नेताओं से। जब तक आपके साथ है तो अच्छा है, कल आपको छोड़ दिया। मैंने तो पहले दिन से कहा था कि यार ये तुम गलत कर रहे हो, ये तुम सही नहीं कर रहे हो, ये तुम अच्छा करो तो लोग हमें पसंद करेंगे। तो मेरा ये मानना है कि जब तुम अच्छा जब बोलते हो तो लोग ये बोलते रहेंगे। और यही आज कांग्रेस ये बोल रही है कि ये बीजेपी ने लिखा है, और जब हम सत्ता के खिलाफ आंदोलन कर रहे थे तो कुछ लोग ये कहते थे कि कांग्रेस का आदमी है। तो ये तो चलता रहता आरोप प्रत्यारोप। हार्दिक, कुछ समय जो आपका निवेदनबाजी रहती थी सत्ता पक्ष के सामने या कुछ लीडरों के सामने, आप उसी निवेदन पर कायम है आज भी? देखिए दो चीज है, जब कोई आंदोलन आप करते हो तो स्वाभाविक है उस आंदोलन में सत्ता आपके साथ जो व्यवहार करते हो उस हिसाब से आप रिएक्ट करते हो। हमने लोगों ने आंदोलन किया, बड़ी ईमानदारी से आंदोलन किया, बड़े पैमाने पर आंदोलन किया, और उस आंदोलन का फायदा मिला है ना हमको। और देखिए दो चीज है, अगर आप किसी से कुछ मांगोगे नहीं तो कोई देगा नहीं। हमने आंदोलन किया इसलिए भाजपा ने दिया, तो उसका फायदा लोग ले रहे तो अच्छी बात है। क्या आम आदमी पार्टी एक ऑप्शन है हार्दिक पटेल को ज्वाइन करने के लिए, क्योंकि गोपाल इटालिया, ईश्वर दर्डी, उन्होंने आपको ओपन इन्विटेशन दिया है आम आदमी पार्टी के? देखिए आम आदमी पार्टी के भी कई सारे नेता इन्विटेशन देते रहते हैं, लेकिन आने वाले दिनों में मैं वो फैसला लेना चाहता हूँ जिसके कारण लोगों को फायदा हो। मैं अभी भी बोल रहा हूँ, और वो फैसला मैं जरूर लूंगा। और जब भी ये फैसला लेंगे जरूर हम आप लोगों के बीच में बात रखेंगे कि हम ये फैसला लेना चाहते हैं, उसका पूरा ब्रीफिंग कहेंगे आपको कि क्यों हम ये फैसला ले रहे हैं। क्या इस समय पे आपको लगता है कि वो फैसला बीजेपी के साथ में बेटरमेंट रहेगा कि आम आदमी पार्टी के साथ में? समय आने पर हम जरूर आपको बताएंगे, वो समय अभी नहीं आया और ऐसा अभी कुछ तय नहीं किया। अगर तय किया होता तो आज ही वो बात हम आप लोगों के बीच कह देते। आप इतने बड़े लोग बड़ी तादाद में आए तो आज ही हम कहने में अच्छा होता। हार्दिक, एक बात ये भी आ रही है कि आपके ऊपर जो मामले दर्ज है उन मामलों के डर के चलते आप कांग्रेस को छोड़ रहे हैं। अच्छा, 7 साल के बाद वो डर आया हमें? अगर कांग्रेस को ये लगता है कि चलिए हार्दिक बेचारा केस के डर के कारण जा रहा है, चलिए मान लीजिए कि हम वो मानते हैं ऐसा, तो 7 साल के भीतर कांग्रेस के एक भी नेता ने हमें केस के मामले में मदद क्यों नहीं किया? कांग्रेस ज्वाइन की तब पहले और सेकंड लॉकडाउन के दौरान हम 10-10, 12-12 दिन ये साबरमती सेंट्रल जेल में रहे हैं, तब क्यों हमको मदद नहीं की? तो ये तो सब बेवकूफी बनाने की बात है। और देखिए जिग्नेश भी ये बात कर रहा है कि उना के समय हुए केस वापस लिए जाए, तो क्या कल सरकार 2-4 केस वापस लेगी तो जिग्नेश भी भाजपा में जा रहा है क्या? हार्दिक, ऐसा है कि हो सकता है डर ना लगा रहा हो, लेकिन 7 साल बाद वो मैच्योरिटी आ गई और एहसास हुआ हो कि हाँ भाई अब प्रैक्टिकल होना चाहिए। नहीं प्रैक्टिकल नहीं, लेकिन इस बात में जरूर प्रैक्टिकल हो कि जहां लोगों का फायदा हम करवा सके, लोगों की छोटी चीज भी हो जिसमें हम उसकी मदद कर सके, वो फैसला जरूर लेना चाहिए। और वो कांग्रेस में दिख ही नहीं रहा। कांग्रेस क्या करना चाहिए? अगर कोई प्रोटेस्ट कर रही है तो वो भी पुलिस से सेटिंग करके तो प्रोटेस्ट होता है कि यार इतना हमको चलने देना, यहाँ से आपकी गाड़ी में बैठ जाएंगे और उठा के ले जाना, आधे घंटे के बाद छोड़ देना। मीडिया में आ गया, 2 दिन आराम करेंगे, यार गजब का चल गया, मीडिया में बड़ा माहौल बना दिया। हार्दिक, क्या कांग्रेस हिंदुत्व के एजेंडे पे काम नहीं करती है? हिंदू विरोधी पार्टी की मानसिकता है, जातिवाद की, जैसे आपने बात करी। देखिए भारतीय जनता पार्टी हिंदू विरोधी पार्टी है, सॉरी कांग्रेस पार्टी हिंदू विरोधी पार्टी है, वो तो बहुत दूर की बात है, लेकिन सबसे बड़ी जातिवादी पार्टी है। जो जाति में भागला करते वो हिंदू की बात तो दूर रही ना। गुजरात के अंदर अगर आप हमें ये बताइए कि 2017 में हमारे आंदोलन के कारण फायदा हुआ या नहीं हुआ? हुआ, तो फिर आज वही नेता ऐसा क्यों बोल रहे हैं कि आंदोलन से हमें कोई फायदा नहीं हुआ? तो ये तो हर किसी का उपयोग कर फेंक देंगे। और देखिए कोई 1-2 नेता चला जाए अलग बात है। हार्दिक पटेल गया, अल्पेश ठाकुर गया, सिंधिया जी चले गए, आरपीएन सिंह चले गए, जितेंद्र प्रसाद चले गए, सुनील जाखड़ चले गए, अभी आसाम के अंदर उनका प्रदेश अध्यक्ष थे वो भी चले गए। तो सब लोगों पर आरोप लगा देंगे क्या आप? सुष्मिता देव चली गई, अशोक तंवर चले गए। तो जब इतने लोग जाते हैं तो क्या हम अपने आप में नहीं जांच सकते कि हमारी गलती क्या है? हाँ, एडेड टू दैट, क्या आपने राहुल गांधी और प्रियंका गांधी से बात की थी इन सारी चीजों? सारे मुद्दों पर राहुल जी और प्रियंका जी को हर दिन जो मेरे साथ यहाँ गलत होता था उसका मैंने मैसेज किया है। भगवान करे मैं मैसेज क्लियर करने की मेरी आदत है व्हाट्सएप की, लेकिन वो ना करते हो तो दिखाए वो कि हमने हर दिन आपको ये बात कही है कि हमारे साथ आज ये हुआ, हमारे साथ ये आज इसने ये किया। और ये इसलिए कहते थे कि जिस दिन हम कोई फैसला करें तो आप लोगों को ये पता होना चाहिए। और बात रही महत्वाकांक्षा, कौन से महत्वाकांक्षा? आप सत्ता में 30 साल से नहीं है, कौन सी हमारी महत्वाकांक्षा पूर्ण करेंगे? हमें कौन सी महत्वाकांक्षा है? कल एक पत्रकार थे, मैं नाम में नहीं पढ़ना चाहता, उसने ट्वीट किया कि हार्दिक ने राज्यसभा मांगा था। अरे उस पत्रकार को भी ये नहीं मालूम कि हार्दिक की 30 साल की उम्र में 30 साल के बाद राज्यसभा मिलता है। हार्दिक, क्या लगता है कि जिस तरह से अमेठी चला गया, रायबरेली भी अब कांग्रेस हार जाएगी?
अब रायबरेली की बात तो मुझे आइडिया नहीं है, लेकिन एक बात तय है कि अगर आप लोगों के मन को नहीं पहचान पाओगे, लोग किस हिसाब से आप लोगों से अपेक्षाएं रखते हैं। मैं एक बात कहूंगा कि आप लोग अभी एक साउथ इंडियन रेस्टोरेंट में बैठे, यहाँ साउथ इंडियन मिलेगा, सिर्फ वही मिलेगा, क्योंकि होटल का वो रूल है। तो मैं ये चाहता हूं कि हम कहीं पर भी जाए तो हमारे पास ऐसी चीज हो जो लोगों को हम दे सके, जो कांग्रेस के पास आज गुजरात में नहीं है। लोग क्या चाहते हैं उस पर आप क्यों खुल के बात नहीं कर सकते? टीवी डिबेट में रोज शाम को आ जाते हो, आपकी कौन सी बात कर रहे हो? सिर्फ विरोध के अलावा कौन सी राजनीति करते हो? कभी समाधान की राजनीति की आपने? कभी किसी की मदद करने की राजनीति की आपने? नहीं। समाधान की राजनीति नहीं, सिर्फ विरोध की राजनीति है। कल मैं गया इसलिए मेरा विरोध, समाधान क्या था आपके पास बताइए मेरे लिए। कल और 5 विधायक चले जाएंगे, और मैं तो खुल के कहता हूं आज जो टीवी पे बोल रहे हैं, जो 5, 10, 15 लोग, वो भी कल जाने वाले हैं। और जब जाएंगे तब और कोई लोग उसके खिलाफ बोलेगा। आपके साथ कितने आ रहे हैं गुजरात कांग्रेस से? देखिए, मेरी ऐसी राजनीति नहीं है कि यार चले आओ मेरे साथ हो जाएगा। जब किसी को वहां जाके अनुभव होगा कि यार ये तो गलत हो रहा है, तब जाके वो स्वयं फैसला लेंगे। और देखिए, जब मैं कांग्रेस में आया तभी मैंने अपने साथियों को नहीं कहा था चलिए मेरे साथ, मैंने कहा था आप देखिए अपने अपने तरीके से, क्योंकि आपको ये लगना चाहिए। कल जाके मैं ले जाऊंगा और बोलूंगा कि यार ठीक है चलो आ जाओ, और फिर आपको कल तकलीफ होगी तो आप मुझे कहेंगे हार्दिक तेरी वजह से हम आए थे। मैं किसी को नहीं कहता कि आओ मेरे साथ। कल 1-2 लोग बोले कि हमको फोन किया, आज तक हमने किसी को फोन नहीं किया चलो मेरे साथ। क्यों हम कहे? क्योंकि आपको जब अनुभव होगा तब पता चलेगा। आपके बहुत सारे साथी जो पहले आंदोलन में आपके साथ थे, वही आपके विरोध में ये बोल रहे हैं कि अगर बीजेपी के में आए तो बीजेपी के कार्यकर्ता उनको एक्सेप्ट नहीं करेंगे। जब मैं कांग्रेस में गया तब भी वो विरोध करते थे, जब आंदोलन करता था तब भी वो विरोध करते थे। उनको वो हार्दिक नाम से थोड़ी एलर्जी है, क्योंकि हर चीज में हार्दिक स्वागत होता है। राहुल गांधी के बारे में देखिए, जब देश में कांग्रेस चुनाव हारी है, एक अच्छा आर्टिकल मैं दिखा नहीं सकता क्योंकि न्यूज का है, 13 ऐसी चीज दिखाई गई है कि कब चुनाव तुम हारे, कब क्या हुआ, तब तुम विदेश गए थे। गुजरात के अंदर मैंने कहा कि गुजरात में जब कोई नेता आता है, चलिए मैं 1-2 चीज बताता हूँ। गुजरात में नरेंद्र भाई गुजरात में वो आते, वो बोले अच्छी बात है, चलो ठीक है। जब यूपी में भी वो जाते या मध्य प्रदेश में, जब वहां के लोकल लोगों की बात होती है, हमारे राहुल जी जब गुजरात में आते थे तो क्या वो लोकल लोगों की बात करते थे? उनको ये बताना चाहिए कि यार आप दाहोद में आए हैं या आप अमरेली में आए हैं। पूरा 2019 का चुनाव रफाल में चला गया, देश की 60% आबाद को रफाल क्या नहीं मालूम था। पूरे चुनाव में आपने मुद्दे पर क्या बात किया? और हमारे नेता वो मुद्दे नहीं देना चाहते, वो आपस में बात करते कि राहुल जी 10 बजे आने वाले, सैंडविच कहां से लाओगे? बोले यहाँ तो कोई ऐसी है नहीं, ठीक है वहां से मंगवानी पड़ेगी। 100 किलोमीटर से मंगवाई जाती है। तो हार्दिक ये बताइए कि पिछले 3 महीने से जो चर्चाएं चल रही हैं बीजेपी के नेताओं के साथ आपकी बातचीत की, लेकिन देखिए मुद्दे सही है, मैं हर स्टेट की बात करता हूँ, मेरे गुजरात के लिए क्या मुद्दा बताइए। और आप वो कहते हैं कोरोना में अंदर गुजरात में डेथ हुई, मैं भी मानता हूँ गुजरात में डेथ हुई है, लेकिन भारतीय कांग्रेस पार्टी ने रूम में बैठ के कौन सा आंकड़ा तय किया मैं बताऊं जाहिर में? 3 लाख से 3.25 लाख बताना है हम लोगों को, इतने लोगों की डेथ हुई है। अगर 3 हमें आंकड़ा ऑफिशियली पता चल जाएगा, जिसको 50,000 रुपए गवर्नमेंट ने दिए निकालिए आंकड़ा, चलिए 1 लाख डेथ हम मानते हैं हुई होगी। परिस्थिति पूरे देश में ऐसी थी, पूरे विश्व में ऐसी थी, लेकिन झूठे आंकड़े दिखाकर लोगों को गुमराह तो नहीं किया जा सकता ना। हार्दिक बीजेपी के किन किन नेताओं के संपर्क में है? अरे भाई मैं संपर्क में सच में नहीं हूँ, होता तो जरूर बता देता। जिस दिन कांग्रेस ज्वाइन की मैंने 3 दिन पहले तय हुआ, मैंने खुल के बोला कल परसों कांग्रेस ज्वाइन कर रहा हूं। अगर बीजेपी और आम आदमी पार्टी लोगों के हित के लिए कोई फैसला लेना होगा मैं जरूर आप लोगों के बीच बताऊंगा। और बहुत स्पष्ट बात है, देखिए 2017 में इतनी बड़ी हमने आंदोलन के तहत एक बड़ी लहर खड़ी की थी। 2017 में भी हमने जो बात रखी, चाहे पाटीदार समाज की बात हो, किसी और नेता ने ओबीसी समाज की बात रखी, किसी और नेता ने दलित समाज की बात रखी। 17 में इतनी बड़ी मेहनत के बाद जब 82 पे पहुंचे, हमें यह था कि यार चलो कम से कम 1990 के बाद हमने एक मजबूत विपक्ष तो गुजरात में पैदा किया, लेकिन भीतर 2 साल में वही आंकड़ा 69 पर आके खड़ा हो गया। क्यों? क्योंकि तुम्हारे पास वो विजन नहीं है। तुमने कभी 5 मैं बहुत दिल से पूछता हुआ आप लोगों से, लास्ट टाइम दाहोद के अंदर 65 एमएलए से राहुल जी मिले 4.5 साल के बाद। अगर आपके पास इस देश में 2 राज्यों से अधिक सत्ता नहीं है, फिर भी आप किसी राज्य में मजबूत विपक्ष के विधायकों को मिलना भी क्यों नहीं चाहते? बताइए मुझे आप।
4.5 साल के बाद अभी मिले वो 65 MLA से, अभी तक क्यों नहीं मिले? सवाल यही है ना कि आप कुछ चाहते ही नहीं है करना। आप नीरव मोदी की बात हो तो आप उसको इसलिए गाली देते हो क्योंकि वो गुजराती है। मेहुल चौकसी आप इसलिए उसको गाली देते हैं क्योंकि वो गुजराती है। और 2014 के बाद अदानी अंबानी नहीं आए, 2014 से पहले भी थे, लेकिन 14 के बाद आपको ज्यादा पता चला कि गुजराती है, इसको गाली दो। मतलब आप ये कहना चाहते हैं कि ये लोग मीटिंग करके सिर्फ ऐसी बातें कहते हैं कि जो भी गुजरात से रिलेटेड लोग हो, गुजरात के मुद्दे हो, उसी को गालियां दी जाए। पूरे भारत के अंदर क्या अन्य राज्यों के अंदर कोविड में किसी की डेथ नहीं हुई थी? हुई थी ना, तो गुजरात में वो क्यों चलाया गया कोविड न्याय यात्रा का? देखिए, मैं बहुत दिल से बोलता हूं कि जब हमारी ऐसी परिस्थितियां थी, जब आंदोलन था, तो हमें उस हिसाब से करना पड़ता है। देखिए, मैं तब की बात कर रहा हूं, तब हमारा आंदोलन था, मैं जेल में गया भी हूं, चाहे वो अमित भाई हो या नरेंद्र भाई हो, हमने उनके खिलाफ आंदोलन किया था, स्टेट की गवर्नमेंट के खिलाफ आंदोलन किया था। लेकिन जब 10% रिजर्वेशन दिया, तब मैंने ही कहा था कि नरेंद्र भाई ने अच्छा फैसला किया है। अगर आप अच्छा करोगे तो आपकी तारीफ होगी, अगर कुछ गलत चीज करोगे तो आपके खिलाफ बोलेंगे। हार्दिक, आप सारे फैसले हार्दिक सारी चीजें आप बीजेपी से कंपेयर करते हैं, क्या कांग्रेस में लगता है एक परिवार के सेंटर की पूरी राजनीति है, वहां अगर सरेंडर किए तभी आपकी राजनीति सर्वाइव होगी? तो अच्छा किया आपने, मुझे ऐसा था कि इससे पहले की प्रेस में वो सवाल हो जाएगा। अभी चिंतन शिविर में बात कही कि 1 फैमिली 1 टिकट, उन्होंने कहा 2 बार हार गए उसको हम टिकट नहीं देंगे। ये पहली बार नहीं हो रहा, 2017 में भी गुजरात में फॉर्मूला लागू की थी कि जो 3 बार हार गए उसको टिकट नहीं दिया जाएगा। 2012 में जो 2 बार हारे उसको टिकट नहीं दिया जाएगा। लेकिन अपने 4-5 नेताओं को सेट करने के लिए वो फॉर्मूला तोड़ दी जाती है। तो ये तो सिर्फ बातें होती है। 2012 में इसलिए तो नरेंद्र भाई चले गए थे। 2017 में ये आ गया था फॉर्मूला कि 2 बार जो हारे उसको टिकट नहीं दी जाएगी, 4 बार हार गए उसको दे दिया। ठीक है, चलता रहता, पार्टी का फैसला, उसमें क्या करे। हार्दिक, क्या ये उल्टा चोर कोतवाल को डांटने वाली चीज भी है? क्योंकि कांग्रेस के कई सारे नेता आपको बोल रहे हैं कि आप आरएसएस की आइडियोलॉजी से भी संपर्क करते हैं और आप बीजेपी की तरफ इसीलिए जाते हैं। मैं हिंदू आइडियोलॉजी से बिल्कुल जुड़ा हुआ हूँ। अब आपको जहां जोड़ना है जोड़ सकते हैं। अगर इस देश के अंदर कोई ऐसी संस्था हो जिससे आप नफरत करते हो और वो संस्था अगर इस देश के हित के लिए काम करती हो और फिर अगर आप मुझे ये कह दे तुम इस संस्था से जुड़े हुए हो, तो आपको वो मुबारक हो और मुझे वो मुबारक है। सर, आप हार्दिक जिन एक वरिष्ठ नेता, बीजेपी के वरिष्ठ नेताओं के खिलाफ जिन शब्दों का इस्तेमाल किया था, असंसदीय शब्द कहेंगे, क्या उसके लिए माफी मांगनी पड़ेगी? तो आप सार्वजनिक तौर पे माफी मांगिए। आंदोलन के दौरान यही होता है। अगर जिस दिन 25 लाख लोग जीएमडीसी ग्राउंड में एकजुट हुए तो उसी दिन अगर 10% रिजर्वेशन जाहिर कर दिया होता तो वो मूवमेंट आगे जाती ही नहीं। जब 1971 या 2 में जब नवनिर्माण आंदोलन हुआ तो आज जितने भी लीडरशिप बड़ी पैमाने पे जो आज बैठी है वो सब उसी आंदोलन से निकली हुई थी। तो आंदोलन का मतलब यही होता है कि सत्ता से आप लड़ो झगड़ो तभी तो लोगों से फायदा हो। और मैं सिर्फ आंदोलन की बात नहीं करता, जब कोई कैबिनेट की मीटिंग चलती है तो कोई मंत्री भी ऐसा होता है जो कैबिनेट की मीटिंग में लड़ता है मुख्यमंत्री साहब से कि नहीं साहब आपको ये करना पड़ेगा, आप क्यों ये काम नहीं कर रहे। तो लड़ते अपनों से लड़े या परायों से, तभी हम लोगों को फायदा दिला सकते। लेकिन अब स्थितियां बदली है तो माफी मांगनी पड़े तो मांगी। कहाँ स्थिति बदली है? स्थिति बदलेगी तब की बात तब, जनक भाई। लेकिन इस बात से इनकार नहीं कर रहे हैं कि किसी पार्टी में जाएंगे नहीं। जरूर जाएंगे। कौन सी पार्टी में जाएंगे? बताएंगे, तय कर इलेक्शन लड़ेंगे, कब तक डिसाइड करेंगे आप? बहुत जल्द करेंगे और सबसे पहले हम आपको ही तो बताएंगे। और तो देखिए, मेरे पापा नहीं तब मैं उनको बता दूं कि पापा मैं ये फैसला लेने वाला हूं। और सच बताऊं तो राजनीतिक रूप मैंने अपने घर में नहीं लाया। जब भी ये फैसला होता है तो आप जैसे परिवार के लोगों को ही बताता हूँ। अच्छा, हार्दिक, राम से शुरू करेंगे या शिव के मंदिर से दर्शन करके नई यात्रा की शुरुआत? मेरे घर में भगवान राम की बढ़िया प्रतिमा है और मेरे घर में ही शिवलिंग भी है। 28 से पहले हो जाएगा फैसला? अरे मैं बता दूंगा बहुत जल्द, आपको तो बताना ही पड़ेगा। थैंक यू। हम जो हाँ आपको